વારાણસીની સવાર હંમેશા ધુમાડા, ઘંટડીઓ અને ભીની રાખની ગંધથી ખુલતી હતી. ગંગાના કિનારે ઉઠતી આરતીનો અવાજ હજી પૂરી રીતે થંભ્યો પણ ન હતો કે શહેરની સાંકડી ગલીઓમાં ચાના તપેલા ઉકળવા લાગ્યા. શ્રાવણ મહિનો હજી વીતી ગયો હતો, છતાં હવામાં ભેજ એવો હતો જાણે વાદળો કોઈ વણકહ્યા દુઃખની જેમ છતો પર ઝૂકીને ઊભા હોય. બસ સ્ટેન્ડથી જ દશામેઘ જતા રસ્તા પર તૂટેલા ફૂટપાથ પાસે એક નાની ચાની લારી ધીમે ધીમે જાગી રહી હતી. મીરાએ કોલસાની આંચને ફૂંક મારીને તેજ કરી અને પોતાના પાલવથી માથાનો પરસેવો લૂછ્યો. તેના હાથની નસો ઉપચેલી હતી, આંગળીઓ પર જૂના દાઝવાના નિશાન હતા. તેમ છતાં દરેક હિલચાલમાં એક અજીબ ધીરજ હતી. 5-10 વર્ષની અનાયા બિસ્કિટના ડબ્બા ગોઠવી રહી હતી, જાણે કોઈ બાળકી રમકડા નહીં પણ પોતાની માની થાકને ક્રમમાં ગોઠવી રહી હોય. રસ્તા પરથી પસાર થતા લોકો તેમને જોતા, કોઈ રોકાતું, કોઈ જોયા વિના જ નીકળી જતું, પરંતુ તેમના માટે દરેક ગ્રાહક દિવસની પહેલી પ્રાર્થના જેવો હતો. એ જ સવારે અર્જુન મલ્હોત્રાની ચમચમાતી કાળી કાર શહેરના ભીડવાળા વળાંક પર ઊભી રહી ગઈ. ડ્રાઈવર વારંવાર હોર્ન વગાડી રહ્યો હતો, પરંતુ આગળ ગાયો, રિક્ષાઓ, સ્કૂટરો અને શ્રદ્ધાળુઓની એવી ઝાડ હતી કે ધન અને અધીરાઈ બંને લાચાર ઊભા હતા. અર્જુન પાછળની સીટ પર બેસીને ફાઇલો જોઈ રહ્યો હતો, જેમાં ગંગા કિનારે બનનારા તેના નવા હોટેલ પ્રોજેક્ટની યોજનાઓ હતી. 10 વર્ષ પછી વારાણસી પરત ફરવું તેના માટે માત્ર વ્યાપાર હતો, સ્મૃતિ નહીં. તેણે પોતાની અંદરના ભૂતકાળ પર ઘણા સમય પહેલા જ તાળું મારી દીધું હતું. કારની બારીમાંથી આવતી ચાની તીખી સુગંધે તેને અચાનક બેચેન કરી દીધો. લખનૌ અને દિલ્હીની મોટી હોટલોમાં પીધેલી કોફીએ ક્યારેય તેને અંદર આવી હલચલ પેદા કરી ન હતી. તેણે ડ્રાઈવરને કહ્યું કે તે થોડી વાર રોકાઈને ચા લઈ આવે, પણ બીજી જ પળે ખબર નહીં કેમ તે પોતે જ દરવાજો ખોલીને નીચે ઉતરી પડ્યો. મોંઘા બૂટોએ કાદવથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ વારાણસીના રસ્તાઓ માણસને તેણે બનાવેલા અંતરની યાદ અપાવી જ દેશે. અર્જુન ધીમે ધીમે એ લારી તરફ આગળ વધ્યો. મીરા તે સમયે દૂધ નાખી રહી હતી. તપેલામાંથી ઉઠતી વરાળે તેના ચહેરાને ક્ષણભર માટે ઢાંકી લીધો. પછી હવા હાંટતા જ અર્જુનની આંખો જાણે પથ્થર બની ગઈ. સામે ઊભેલી સ્ત્રી એ જ હતી જેને તેણે 10 વર્ષ પહેલા પોતાના ઘર, પોતાના નામ અને પોતાના જીવનમાંથી કાઢી મૂકી હતી. તેનો ચહેરો પહેલા કરતાં દુબળો, રંગ તડકામાં પાકેલો, વાળમાં કેટલીક સફેદ રેખાઓ, પણ આંખો એ જ હતી, શાંત, ઊંડી અને એટલી ઘાયલ કે કોઈ પણ માણસ તેમાં પોતાનું પાપ જોઈ શકે. મીરાએ પહેલા ગ્રાહક સમજીને માથું ઊંચું કર્યું, પછી તેની નજર અર્જુનના ચહેરા પર સ્થિર થઈ ગઈ. તેના હાથનો ચમચો તપેલા સાથે અથડાયો અને હળવો અવાજ થયો, જાણે વીતેલા વર્ષોની કોઈ બંધ પડેલી ઘંટડી અચાનક વાગી ઉઠી હોય. એક પળ માટે બંનેની વચ્ચેથી રસ્તો, લોકો, ઘોંઘાટ, ધુમાડો બધું જ ગાયબ થઈ ગયું. માત્ર 10 વર્ષ ઊભા રહી ગયા, લાંબા, કઠોર અને નિર્દય. મીરાએ તરત જ પોતાની પાંપણો નીચે કરી લીધી, જાણે આંસુ નહીં પણ પોતાના અસ્તિત્વને સંભાળી રહી હોય. અર્જુનના ગળામાં શબ્દો અટકી ગયા. તે કરોડોની મીટિંગોમાં કાગળ વિના બોલી શકતો હતો, અદાલતો અને બોર્ડરૂમમાં લોકોની આંખોમાં જોઈને નિર્ણય સંભળાવી શકતો હતો, પરંતુ આ ચાની લારી સામે તેનો અવાજ બાળક જેવો થઈ ગયો. તેણે ધીમેથી કહ્યું, મીરા. નામ તેના હોઠમાંથી નીકળ્યું તો તે નામ નહીં પણ સ્વીકૃતિ લાગી. મીરાએ કોઈ જવાબ ન આપ્યો. તેણે માત્ર કપ ઉઠાવ્યો, તેમાં ચા ગાળી અને સામે મૂકી દીધી. તેની ચૂપકીદીમાં વર્ષોની રાખ હતી. અનાયાએ કુતૂહલથી અર્જુનને જોયો. તેના આટલા સાફ સુથરા કપડાવાળો માણસ પોતાની માની લારી પર ભાગ્યે જ દેખાતો હતો. તેણે સ્મિત કરીને પૂછ્યું, અંકલ, નમકીન પણ જોઈએ છે? અર્જુને તેની તરફ જોયું અને તેની છાતી અંદરથી કાંપી ઉઠી. બાળકીની આંખો તેની પોતાની આંખો જેવી જ હતી, ભૂરી, બેચેન અને પ્રશ્નોથી ભરેલી. માથાની હળવી બનાવટ, હળપચીનો આકાર, સ્મિતમાં છુપાયેલો સંકોચ, બધું જ એવું હતું જાણે સમયે તેનો ચહેરો ચૂપચાપ બીજા જ જીવનમાં ઉગાડી દીધો હોય. મીરાએ ઝડપથી અનાયાને ડબ્બા અંદર મૂકવાનું કહ્યું. અવાજમાં કઠોરતા ન હતી, પણ એક છુપાયેલો ડર હતો. અર્જુને તે ડરને ઓળખી લીધો, છતાં પૂરી રીતે સમજી ન શક્યો. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, આ તારી દીકરી છે? મીરાએ પહેલીવાર સીધી તેની આંખોમાં જોયું. તે દ્રષ્ટિ કરુણતાથી ખાલી ન હતી, પરંતુ તેમાં સ્વાગતનો એક અંશ પણ ન હતો. તેણે કહ્યું, હા, મારી દીકરી છે. શબ્દો સાધારણ હતા, પણ તેમાં પોતાના એકલાપણાની સંપૂર્ણ ઘોષણા હતી. રસ્તા પરથી એક બસ જોરથી ધુમાડો છોડતી પસાર થઈ. અર્જુન ખાંસી ઉઠ્યો, પરંતુ મીરા અને અનાયાએ જાણે આની આદત હતી. અનાયાએ પાણીનો ગ્લાસ તેના તરફ લંબાવ્યો. અંકલ, અહીં ધુમાડો બહુ આવે છે. પહેલીવાર આવવાવાળા લોકો પરેશાન થઈ જાય છે, તેણે ભોળપણથી કહ્યું. અર્જુને ગ્લાસ લીધો. તેની આંગળીઓ બાળકીની નાની આંગળીઓને અડી ગઈ અને તેને લાગ્યું જાણે કોઈએ અંદરથી દબાયેલો દરવાજો ખોલી દીધો હોય. તે પૂછવા માંગતો હતો, પણ પૂછવાનો અધિકાર ગુમાવી ચૂક્યો હતો. મીરાએ ગ્રાહકની જેમ પૈસા લેવા માટે હાથ લંબાવ્યો. અર્જુને ખિસ્સામાંથી નોટ કાઢી, પણ 100ની નોટ તેની હથેળીમાં મૂકતા જ પોતે શર્મિંદો થઈ ગયો. આ એ જ માણસ હતો જેણે એક સમયે તેને પોતાના ઘરની માલકીન કહી હતી અને આજે તેની સામે ચાની કિંમત આપી રહ્યો હતો. મીરાએ નોટ જોઈ અને શાંત સ્વરમાં કહ્યું, છૂટા નથી? 20 આપો. અર્જુનને લાગ્યું જાણે તેણે તેના અહંકારથી વધારાનું ધન નહીં, ખોટી દયા પાછી આપી દીધી હોય.
અર્જુને સિક્કા શોધવાનો પ્રયાસ કર્યો, પણ તેના ખિસ્સામાં સિક્કા ન હતા. તેને પોતાની જિંદગીની અજીબ વિડંબના સમજાઈ ગઈ. તેની પાસે બેંક, શેર, જમીન, કારખાના હતા, પરંતુ એક કપ ચાની સાચી કિંમત આપવાની સાદગી ન હતી. ડ્રાઈવર દોડતો આવ્યો અને 20 રૂપિયા મૂકી ગયો. મીરાએ કોઈ પણ ભાવ વિના પૈસા ડબ્બામાં નાખ્યા અને આગલા ગ્રાહક તરફ વળી ગઈ. અર્જુન ત્યાં જ ઊભો રહ્યો, જાણે કોઈ મંદિરની બહાર ઊભેલો ગુનેગાર અંદર જવાની હિંમત ન કરી શકતો હોય. તેની આંખો સામે અચાનક જૂની મીરાની છબી આવી. લાલ બનારસી સાડીમાં સજ, હાથમાં મહેંદી, શરમથી ઝૂકેલી પાંપણો સાથે તે પહેલીવાર મલ્હોત્રા હવેલીમાં આવેલી હતી. અર્જુને ત્યારે વિચાર્યું હતું કે પ્રેમ બધી દિવાલો તોડી નાખશે. તેને ક્યાં ખબર હતી કે હવેલીની દિવાલોથી ઈંટથી નહીં, જાતિ, ધન, માની, મહત્વાકાંક્ષા અને પરિવારની ખોટી પ્રતિષ્ઠાથી બનેલી હતી. આજે એ જ મીરા રસ્તા પર ઊભી હતી અને હવેલીની બધી ભવ્યતા તેને રાખ જેવી લાગવા માંડી હતી. મીરા ગ્રાહકોને ચા આપતી રહી, પણ તેની અંદર તોફાન ઉઠી રહ્યું હતું. તેણે પોતાની જાતને કેટલી વાર કહ્યું હતું કે જો ક્યારેય અર્જુન સામે આવ્યો તો તે રડશે નહીં, સવાલ નહીં કરે, ફરિયાદ નહીં કરે. તે બસ એક અજાણ્યા માણસની જેમ તેને જવા દેશે. પરંતુ દિલ કોઈ અદાલત નથી હોતું જ્યાં ચુકાદો લખીને ભાવનાઓ બંધ કરી દેવામાં આવે. તેની અંદર એ જ રાત ફરી જાગી ઉઠી જ્યારે ગર્ભમાં ઉછળતી બાળકી સાથે તેને મલ્હોત્રા હવેલીના દરવાજાની બહાર કાઢી મૂકવામાં આવી હતી. અનાયાએ માના ચહેરા પર ફેલાયેલો પીળો સન્નાટો જોઈ લીધો. તેણે ધીમેથી પૂછ્યું, માં, તમે તેમને ઓળખો છો? મીરાએ તપેલામાં ચા હલાવતા કહ્યું, જૂનો ગ્રાહક છે. બાળકીએ વાત માની લીધી, પણ તેની આંખોમાં શંકા રહી. અર્જુને આ જૂઠાણું સાંભળ્યું અને જૂઠાણાની મર્યાદા સમજી લીધી. 10 વર્ષ પહેલા તેણે મીરા પર જૂઠાણાના આધારે ચુકાદો સંભળાવ્યો હતો અને આજે તે તેની બાળકી સામે એક તેને ખોટી ઓળખ આપી રહી હતી, જેથી કોઈ તૂટેલા સત્યથી તેનું બાળપણ ઘાયલ ન થાય. અર્જુન ત્યાંથી હટવા માંગતો હતો, પણ પગ ઉપડતા ન હતા. તેણે આસપાસ જોયું. લારી ઉપર તાડપત્રી ફાટેલી હતી. વરસાદમાં પાણી ચોક્કસ ટપકતું હશે. એક ખૂણામાં જૂની સ્કૂલ બેગ રાખી હતી, જેના પર સાવધાનીથી થીગડું મારવામાં આવ્યું હતું. ચૂલા પાસે દવાની નાની શીશી હતી, કદાચ ખાંસી કે તાવની. બિસ્કિટના ડબ્બામાં માત્ર અડધા પેકેટ બચ્યા હતા. આ ગરીબી બૂમો પાડતી ન હતી, પરંતુ ચૂપચાપ માણસની આંખો પર હાથ રાખીને પૂછતી હતી કે હજુ પણ તું કંઈ નહીં જુએ. એક ઘરડો રિક્ષાવાળો આવ્યો અને બોલ્યો, દીકરી, આજે ઉધારમાં ચા મળશે, ગઈકાલે સવારે ન મળી. મીરાએ કંઈ કહ્યા વિના કપ ભરી દીધો. અનાયાએ અડધું બિસ્કિટ પણ સાથે મૂકી દીધું. અર્જુને જોયું કે જે સ્ત્રી પોતે અભાવમાં હતી તે કોઈ બીજાની કમીને અપમાન બનવા દેતી ન હતી. તેને પોતાના વ્યાપારિક દાન યાદ આવ્યા. મોટા મંચો પર આપવામાં આવેલા એક કપ, અખબારોમાં છપાયેલી તસવીરો. અહીં કેમેરા વિના, જાહેરાત વિના, ગર્વ વિના કરુણા હતી, અને તે કરુણા તેને નાનો બનાવી રહી હતી. અચાનક મંદિરની ઘંટડી દૂરથી જોરથી સંભળાઈ. અર્જુનને યાદ આવ્યું કે તેની માતા સાવિત્રી દેવી ક્યારેક કહેતી હતી, ઘરની લક્ષ્મી ઘરની મર્યાદાથી આવે છે. રસ્તા પરથી ઉઠાવેલી છોકરી કુળને ડુબાવી દે છે. એ જ વાક્યએ મીરા માટે હવેલીમાં જગ્યા છોડી ન હતી. આજે તે વિચારી રહ્યો હતો કે કુળ કોને કહે છે. એ હવેલી જ્યાં અન્યાયને પરંપરા કહેવામાં આવી, કે આ રસ્તો જ્યાં એક ભૂખ્યો રિક્ષાવાળો અપમાન વિના ચા પી રહ્યો હતો. મીરાએ છેવટે કહ્યું, તમારી ગાડી રસ્તો ખુલતા જ જતી રહેશે. અહીં ઊભા રહેવાથી ગ્રાહકોને અગવડ પડશે. સંબોધનમાં ન તો ક્રોધ હતો, ન પોતાપણું. આ અંતર અર્જુનને કોઈ પણ અપમાન કરતા વધુ ખૂંચ્યું. તેણે ધીમેથી પૂછ્યું, શું હું તારી સાથે થોડી વાત કરી શકું? મીરાએ વરાળથી ભરેલા તપેલા સામે જોયું, પછી રસ્તા તરફ. 10 વર્ષ પહેલા જ્યારે વાત કરવી જોઈતી હતી ત્યારે તમે કાગળ મોકલ્યા હતા. હવે ચા ઠંડી થઈ જશે. સાહેબ, સાહેબ શબ્દે તેના જૂના પતિ હોવાની અંતિમ સંભાવનાને પણ કાપી નાખી. અર્જુનની અંદર કંઈક તૂટીને પડ્યું. તેણે જીવનમાં પહેલીવાર સમજ્યું કે મોડો આવેલો પસ્તાવો ક્યારેક ક્યારેક દરવાજો નહીં, માત્ર બંધ દરવાજાનો અવાજ પામે છે. તે કહેવા માંગતો હતો કે તેને સત્ય ખબર ન હતી, કે તે પણ ભ્રમમાં હતો. પરિસ્થિતિઓ કઠોર હતી, પરંતુ તેના દરેક બહાના સામે મીરાની દાઝેલી આંગળીઓ, અનાયાનું થીગડા મારેલું બેગ અને રસ્તાની ધૂળ ઊભા હતા. તેણે માત્ર એટલું જ કહ્યું, હું ફરી આવીશ. મીરાએ કોઈ જવાબ ન આપ્યો, જાણે આવવા જવાનો અધિકાર હવે તેની પાસે ન રહ્યો હોય. ડ્રાઈવરે યાદ અપાવ્યું કે હોટલના લોકોની મીટિંગ માટે મોડું થઈ રહ્યું છે. અર્જુને માથું હલાવ્યું અને તેની નજર અનાયા પર પડી, જે હવે કોઈ ગ્રાહક માટે કુલર ધોઈ રહી હતી. બાળકીને પાણી બચાવવા માટે સાવધાનીથી કુલર ઘુમાવ્યું, પણ તેને તડકામાં ઊંધું મૂકી દીધું. તેના હાથોમાં એ ઉંમર ન હતી જે રમકડા માંગે, ત્યાં જવાબદારી હતી. અર્જુનને લાગ્યું કે તેની ગેરહાજરીએ એક બાળક પાસેથી બાળપણનો કર વસૂલી લીધો છે, અને આ કર કોઈ અદાલતમાં પાછો આપી શકાય તેમ નથી. કારમાં બેસતા બેસતા તેને પાછળ વળીને જોયું. મીરાએ એકવાર પણ તેને જતો ન જોયો. તે ચા બનાવી રહી હતી, જાણે જીવનને તેને શીખવાડી દીધું હોય કે તૂટ્યા પછી પણ આંચ સંભાળવી પડે છે. અનાયાએ ચોક્કસ હાથ હલાવ્યો, કારણ કે તેને હજુ સત્ય ખબર ન હતી. અર્જુને નબળા સ્મિત સાથે જવાબ આપ્યો અને તરત જ ચહેરો ફેરવી લીધો. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યું હતું. કાચની બારી ઉપર ચડી ગઈ, પણ તેની અંદર ઉઠતી શર્મલાજને કોઈ કાચ બંધ કરી શકતો ન હતો. મીટિંગમાં અર્જુને નકશા જોયા, રોકાણકારોની વાતો સાંભળી, જમીનના કાગળો ફેરવ્યા, પણ દરેક રેખા તેને ચાની લારી સુધી લઈ જતી હતી. કોઈએ કહ્યું કે રસ્તા કિનારાની નાની દુકાનો હટાવવી પડશે, ત્યારે જ હોટલનો પ્રવેશ સુંદર બનશે. આ સાંભળીને અર્જુનના હાથની પેન રોકાઈ ગઈ. પહેલા તે આવા નિર્ણયોને વિકાસ કહેતો હતો. હવે તેને લાગ્યું કે દરેક હટાવેલી દુકાનની પાછળ કોઈ મીરા, કોઈ અનાયા, કોઈ અધૂરી વાર્તા હોઈ શકે છે. તેણે પહેલીવાર પ્રોજેક્ટની ભાષામાં મનુષ્યની ચીજ સાંભળી,
સાંજ ઢળવા લાગી તો ગંગા પર નારંગી પ્રકાશ ફેલાઈ ગયો. અર્જુન હોટલના રૂમમાં એકલો બેઠો હતો. તેણે શરાબનો ગ્લાસ ઉઠાવ્યો, પછી મૂકી દીધો. આટલા વર્ષોમાં તેણે પોતાના થાકને મોંઘી આદતોમાં ડૂબાડતા શીખી લીધું હતું, પણ આજે કોઈ નશો તે દ્રશ્યને ભૂંસી શકતો ન હતો. તેણે જૂના મોબાઈલ બેકઅપ, ઈમેલ, કાનૂની ફાઇલો શોધવાનું શરૂ કર્યું. છૂટાછેડાની તારીખ, બેંક ટ્રાન્સફર, વકીલના પત્રો, બધું જ જાણે ધૂળમાં દબાઈ ગયું હતું. દરેક દસ્તાવેજ હવે સવાલ બનીને ઉઠી રહ્યો હતો. રાત્રે તે ચૂપચાપ ફરી એ જ રસ્તા પર ગયો. લારી બંધ થઈ ચૂકી હતી. ફાટેલી તાડપત્રીને દોરાથી બાંધવામાં આવી હતી. કોલસાની રાખ ઠંડી પડી ગઈ હતી. પાસેની દુકાનવાળાએ જણાવ્યું કે મીરા અને તેની દીકરી ગલીની પાછળ એક નાના રૂમમાં રહે છે. બહુ મહેનતુ છે, કોઈ સાથે ઝઘડો કરતી નથી. તેને એમ પણ કહ્યું કે સ્ત્રીએ ક્યારેય પોતાના માણસનું નામ લીધું નથી. અર્જુને આ વાક્ય સાંભળીને માથું ઝુકાવી દીધું. નામ ન લેવું ક્યારેય સૌથી મોટો આરોપ હોય છે. ગલીમાં મંદિરની દિવાલને અડીને પીપળાનું ઝાડ હતું. તેની નીચે તેલનો દીવો બળી રહ્યો હતો. અર્જુન ત્યાં જ ઊભો રહ્યો. તેને લાગ્યું જાણે આ શહેર તેના અપરાધનું સાક્ષી છે. વારાણસીમાં લોકો મરવા આવે છે જેથી મુક્તિ મળે, પરંતુ તે જીવિત હોવા છતાં પોતાના કર્મોની ચિંતા સાથે ઊભો હતો. તેણે મનમાં ને મનમાં પૂછ્યું કે શું 10 વર્ષમાં ચૂપકીદીનું પ્રાયશ્ચિત શક્ય છે? હવાએ કોઈ જવાબ ન આપ્યો. માત્ર દૂરથી ગંગાની લહેરોનો ધીમો અવાજ આવ્યો. પેલી બાજુ રૂમમાં મીરા અનાયાના વાળ ઉડાવી રહી હતી. બાળકીએ ફરી પૂછ્યું, અમ્મા, એ અંકલ તમને આટલી અજીબ રીતે કેમ જોઈ રહ્યા હતા? મીરાના હાથ થંભી ગયા. તેણે ધીમેથી કહ્યું, ક્યારેક ક્યારેક લોકો પોતાના જૂના નિર્ણયોને જોઈને ડરી જાય છે. અનાયા અર્થ સમજી ન શકી, પણ માના સ્વરમાં છુપાયેલું દુઃખ સમજી ગઈ. તેણે મીરાના ખોળામાં માથું મૂકી દીધું. મીરાએ તેને બાથમાં લઈ લીધી અને પહેલીવાર આખો દિવસ રોકી રાખેલા આંસુ અંધારામાં ચૂપચાપ વહેવા લાગ્યા. અર્જુને એ જ રાત્રે નિર્ણય લીધો કે તે ભાગશે નહીં. 10 વર્ષ પહેલા તેણે માતાની વાત, સંબંધીઓની ઘૂસપૂસ અને પોતાના ખવાયેલા અભિમાનને સત્ય માની લીધું હતું. હવે તે પોતાની આંખોથી જોયા વિના કોઈ નિર્ણય નહીં કરે. તેણે ડ્રાઈવરને બીજા દિવસે સવારે ફરી એ જ ચાની દુકાને ચાલવાનો આદેશ આપ્યો, પણ ઊંઘ તેની પાસે ન આવી. દર વખતે આંખ બંધ કરતા જ મીરાનો અવાજ ગૂંજતો, હવે આ ચા ઠંડી થઈ જશે. સાહેબ, તે એક શબ્દમાં તે પતિમાંથી અજાણ્યો બન્યો, અજાણ્યામાંથી અપરાધી બની ચૂક્યો હતો. પરોઢ પહેલા આકાશ ભૂરું થવા લાગ્યું. ઘાટો પર પૂજારીઓએ દીવા સજાવવાનું શરૂ કર્યું અને શહેર ફરી પોતાની થાકેલી પવિત્રમાં જાગી ઉઠ્યું. અર્જુન બારીની બહાર જોતો રહ્યો. તેને ખબર હતી કે આવનારો સૂરજ માત્ર એક દિવસ નહીં લાવે, પરંતુ એ પ્રશ્નોની સામે મૂકશે જેનાથી તે વર્ષોથી બચતો રહ્યો હતો. રસ્તા કિનારાની એ ચાની લારી હવે તેના માટે દુકાન ન હતી, તે તેના કર્મોનો અરીસો હતી, અને અરીસાથી આંખ ચોરીને કોઈ મનુષ્ય સન્માનથી જીવિત રહી શકતો નથી. મલ્હોત્રા હવેલીમાં મીરાનો પહેલો દિવસ હજુ પણ અર્જુનની સ્મૃતિઓમાં દીવાની જ્યોતની જેમ કામતો હતો. તે સવાર હળદર અને ચંદનની સુગંધથી ભરેલી હતી. આંગણામાં ગલગોટાની માળાઓ લટકી રહી હતી અને નોકરાણીઓ ચાંદીના વાસણો ચમકાવી રહી હતી. મીરાએ લાલ સાડીનો પાલવ માથા પર ખેંચી રાખ્યો હતો. પગમાં અડતો હતો અને આંખોમાં એક ઘરને અપનાવવાની સરળ ઈચ્છા. અર્જુને તેને હાથ હળવેથી પકડ્યો હતો, જાણે દુનિયાની વિરુદ્ધ કોઈ શાંત વચન આપી રહ્યો હોય. તેમના લગ્ન કોઈ મોટા વ્યાપારી કરારની જેમ નક્કી થયા ન હતા, પરંતુ બનારસ હિન્દુ યુનિવર્સિટીના એક પુસ્તકાલયમાં શરૂ થયા હતા. અર્જુન ત્યારે પિતાની વ્યાપારથી અલગ પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, અને મીરા સંસ્કૃત સાહિત્યમાં સંશોધન કરી રહી હતી. તે સાધારણ કપડામાં આવતી, પુસ્તકો પર ઝૂકેલી રહેતી અને કોઈ અઘરા શ્લોકનો અર્થ સમજાવતી વખતે તેની આંખો ચમકી ઉઠતી. અર્જુનને તેના જ્ઞાન કરતાં વધુ તેની નિર્મળતાએ બાંધ્યો. તેને લાગ્યું હતું કે આ છોકરી પાસે ધન નથી, પણ જીવનને અર્થ આપનારી રોશની છે. મીરાના પિતા એક નાના પૂજારી હતા, જેમની આવક પૂજા, સંસ્કાર અને લોકોની શ્રદ્ધા પર નિર્ભર હતી. ઘરમાં વૈભવ ન હતો, પરંતુ દિવાલો પર તુલસીદાસ અને કબીરના દોહા લખેલા હતા, અને રસોડામાંથી ક્યારેય કોઈ અતિથિ ભૂખ્યો પાછો ફર્યો ન હતો. અર્જુન જ્યારે પહેલીવાર ત્યાં ગયો ત્યારે તેને પિત્તળના ગ્લાસમાં મીઠી ચા મળી અને કેળના પાન પર ગરમ પૂરી. ઘરમાં તેને તે પોતાપણું મળ્યું જે મલ્હોત્રા હવેલીની આળસ પહાડની ફર્શ પર ચાલવા છતાં પણ ક્યારેય મળ્યું ન હતું. સાવિત્રી દેવીએ જ્યારે સાંભળ્યું કે તેમનો એકમાત્ર દીકરો એક પૂજારીની દીકરી સાથે લગ્ન કરવા માંગે છે, ત્યારે તેમની આંખોમાં ક્રોધ પહેલા અપમાન ઉતરી આવ્યું. તેમના માટે લગ્ન પ્રેમ નહીં, વંશની પ્રતિષ્ઠાનો દરવાજો હતો. તેમણે કહ્યું હતું કે મલ્હોત્રા પરિવારમાં વહુ એ જ આવશે જેનું પિયર બરાબરીથી માથું ઊંચકી શકે. અર્જુને પહેલીવાર માતાનો વિરોધ કર્યો, પણ તેનો વિરોધ એટલો મક્કમ ન હતો જેટલો પ્રેમ હોવો જોઈતો હતો. તેણે મીરાને કહ્યું કે સમય સાથે બધું સારું થઈ જશે, અને મીરાએ એ જ ખોટી આશાને વિશ્વાસ માની લીધો. લગ્ન પછી હવેલીએ મીરાનું સ્વાગત ફૂલોથી કર્યું, પણ સ્વીકાર ક્યારેય ન કર્યો. સંબંધીઓ તેના ઉચ્ચારણ, તેના પિયર, તેના ઘરેણાની કમી અને તેની સાદગી પર હસતા. ભોજનના ટેબલ પર તે ચૂપચાપ બેસતી, કારણ કે દરેક વાતચીત વ્યાપાર, ક્લબ, રાજકારણ અને ઉચ્ચ કુળના સંબંધોની આસપાસ ફરતી હતી. સાવિત્રી દેવી તેને દીકરી કહેતી, પણ સ્વરમાં એવી ઠંડક હોતી જાણે કોઈ કાચ પર હાથ ફેરવી રહ્યું હોય. અર્જુન કંઈ સમજતો, કંઈક અણદેખ્યું કરતો, અને આ જ અણદેખી ધીમે ધીમે અન્યાયની પહેલી સીડી બની ગઈ. મીરાએ ઘર જીતવાનો પ્રયાસ સેવાથી કર્યો. તે સવારે પૂજાની થાળી સજાવતી, સાસુ માટે આદુવાળી ચા બનાવતી, નોકરોને નામથી બોલાવતી અને વડીલોના પગે લાગતી.
તેને લાગતું હતું કે તે સ્નેહ ધીમે ધીમે પથ્થરને પણ નરમ કરી દેશે, પણ હવેલીનો પથ્થર બહારથી ચમકદાર હતો, અંદરથી અડગ. સાવિત્રી દેવી તેને દરેક નમ્રતાની ચાલ શોધતી. જો મીરા ચૂપ રહેતી તો તેને ઘમંડી કહેવામાં આવતું, બોલતી તો સંસ્કારહીન, હસતી તો બનાવટી અને રડતી તો નબળી. રાઘવ મલ્હોત્રા, અર્જુનનો પિતરાઈ ભાઈ, સૌથી વધુ મીઠો બોલતો હતો. તે મીરાને ભાભી કહીને નમતો, તેના વખાણ કરતો અને અર્જુનની સામે તેને પરિવારની શાન ગણાવતો, પરંતુ તેની આંખોમાં હંમેશા કોઈ તોલમાપ ચાલતું રહેતું. અર્જુનના પિતાના મૃત્યુ પછી વ્યાપારની ઘણી ચાવીઓ અર્જુનના હાથમાં આવવાની હતી અને રાઘવ જાણતો હતો કે મીરાનો પ્રભાવ ઘટશે તો અર્જુન ઘરની જૂની ચાલોમાંથી બહાર નીકળી શકે છે. તેને એવી વહુ જોઈતી હતી જે એકલી પડે, જેથી દીકરો પણ ધીમે ધીમે તૂટીને પરિવારની મુઠ્ઠીમાં પાછો આવી જાય. શરૂઆતમાં અર્જુન ખરેખર મીરાની તરફેણમાં ઊભો રહેતો હતો. જ્યારે કોઈ સંબંધીએ દહેજનો ટોણો માર્યો તો તેણે ભોજન છોડી દીધું હતું. જ્યારે સાવિત્રી દેવીએ મીરાને રસોડાની ભૂલ પર બધાની સામે ઠપકો આપ્યો તો તે આખી રાત પત્ની પાસે બેસી રહ્યો. પણ વ્યાપાર વધતો ગયો, મીટિંગો લાંબી થતી ગઈ અને ઘરની ઘૂસપૂસ તેના કાન સુધી સાવધાનીથી પહોંચવામાં આવવા લાગી. તેને કહેવામાં આવ્યું કે મીરા હજુ પણ પિયરમાં પૈસા મોકલે છે, કે તે પરિવારની વાતો બહાર કહે છે, કે તેનું મન હવેલીમાં લાગતું નથી. મીરા ખરેખર પિયરમાં પૈસા મોકલતી હતી, પણ તે પૈસા તેના અંગત ઘરેણાં વેચીને આવ્યા હતા. પિતા બીમાર હતા, માતાની આંખોની સારવાર થવાની હતી અને તે અર્જુનને કહીને તેની ચિંતા વધારવા માંગતી ન હતી. આ જ વાત રાઘવના હાથમાં હથિયાર બની ગઈ. તેણે બેંકની સ્લીપ સાવિત્રી દેવીને બતાવી, પછી તેમાં કેટલાક એવા કાગળો જોડી દીધા જેનાથી લાગે કે મીરા વ્યાપારના ખાતામાંથી ધન કાઢી રહી છે. જૂઠાણું જ્યારે સન્માનિત લોકોના હાથમાં હોય ત્યારે તે સત્ય કરતાં વધુ વિશ્વાસપાત્ર દેખાવા લાગે છે. એક સાંજે અર્જુન મોડો પાછો ફર્યો તો માતા તેના રૂમમાં બેઠી હતી. તેના ખોળામાં એ જ કાગળો હતા અને ચહેરા પર એવી પીડા જાણે વહુએ નહીં ભાગ્યે દગો આપ્યો હોય. તેમણે કહ્યું કે તે બધું સહન કરી શકે છે, પરંતુ ઘરની ઇજ્જતની ચોરી નહીં. અર્જુને કાગળ જોયા, માથા પર કરચલીઓ પડી અને દિલે પહેલીવાર મીરા કરતાં માતાની વાત વધુ સાંભળી. મીરાએ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેની સામે પાસે આંસુ સિવાય પુરાવા ઓછા હતા. તેણે કહ્યું, મેં તમારું કંઈ લીધું નથી, પરંતુ વિશ્વાસ ક્યાંક બીજે જઈ ચૂક્યો હતો. શંકા પ્રેમને તરત મારતી નથી, પહેલા તેને બીમાર કરે છે. અર્જુન મીરા સાથે વાત કરતો, પણ વચ્ચે અદ્રશ્ય દિવાલ ઊભી રહેતી. તે તેના દરેક ફોન, દરેક પત્ર, દરેક ચૂપકીદીનો અર્થ શોધવા લાગ્યો. મીરાએ ઘણીવાર વિચાર્યું કે તે બધું જણાવી દે, પિતાની બીમારી, ઘરેણાં વેચવાની વાત, પિયરની લાચારી, પણ તેને ડર હતો કે તેનું સત્ય પણ પરિવાર સામે ભીખ જેવું લાગશે. સ્ત્રીનું સ્વમાન ક્યારેક ક્યારેક તેને એ લોકો પાસે પણ મદદ માંગવા દેતું નથી જેમની પાસે માંગવો તેનો અધિકાર હોય છે. એ જ સમયે મીરાને જાણ થઈ કે તેની અંદર એક નવું જીવન ઉછળી રહ્યું છે. તે ખબર લઈને અર્જુન પાસે ગઈ તો તેના ચહેરા પર મહિનાઓ પછી અજવાળું પાછું ફર્યું. અર્જુને તેના પેટ પર હાથ રાખ્યો અને ઘણીવાર સુધી ચૂપ રહ્યો. એ રાત્રે બંનેએ બાળકના નામો પર વાત કરી. બારીમાંથી આવતી હવામાં જૂના દિવસોની ગરમાશ પાછી ફરી. મીરાએ વિચાર્યું કે કદાચ માતૃત્વ આ ઘરની કઠોરતાને ઓગાળી દેશે. તેને ક્યાં ખબર હતી કે જ્યાં મન પહેલાથી જ કાળું હોય ત્યાં બાળકની આહટને પણ શંકાનો વિષય બનાવી દેવામાં આવે છે. રાઘવને આ ખબર સૌથી ખતરનાક લાગી. બાળકનો જન્મ અર્જુનને મીરા સાથે કાયમી ધોરણે બાંધી શકતો હતો અને ભવિષ્યની મિલકત પર તેનો દાવો મજબૂત કરી શકતો હતો. તેણે એક જૂનો પરિચિત શોધ્યો જે મીરાના યુનિવર્સિટીના દિવસોનો સહપાઠી હતો અને તેના નામે કેટલાક પત્રો બનાવડાવ્યા. એ પત્રોમાં એવા વાક્યો લખવામાં આવ્યા જે કોઈ ગુપ્ત સંબંધનો સંકેત આપતા હતા. સહીઓ નકલી હતી, તારીખો સાવધાનીથી પસંદ કરવામાં આવી હતી અને ભાષા એટલી સ્પષ્ટ કે આરોપ સાબિત ન થાય પણ વિશ્વાસ તૂટી જાય. પત્રોને અર્જુનના કબાટમાં પહોંચાડવાની વ્યવસ્થા નોકરના હાથે થઈ. સાવિત્રી દેવીએ રડતા રડતા કહ્યું કે તેઓ ગર્ભના બાળક પર પણ પ્રશ્ન ઉઠાવવા માંગતા નથી, પણ સમાજ શું કહેશે. અર્જુનનો ચહેરો પીળો પડી ગયો. માણસ જ્યારે પોતાના અહંકારમાં ઘાયલ થાય છે ત્યારે ન્યાયની આંખ બંધ કરી દે છે. તેણે મીરાને બોલાવી, પત્રો સામે ફેંક્યા અને પૂછ્યું, આ બધું શું છે? મીરાએ ધ્રુજતા હાથે કાગળ ઉપાડ્યા, વાંચ્યા, પણ જાણે તેના શરીરમાંથી લોહી સુકાઈ ગયું. તેણે કહ્યું, આ જૂઠાણું છે. પત્ર એ રાત્રે જૂઠાણું સાંભળવાવાળા ઘણા હતા અને સાચું બોલવાવાળી એકલી. સાવિત્રી દેવીએ માથું ફૂટ્યું. રાઘવે ગંભીર ચહેરો બનાવ્યો અને બે સંબંધીઓએ રૂમમાંથી નીકળતા કહ્યું કે આવા મામલાઓને ઘરમાં જ દબાવી દેવા જોઈએ. મીરા અર્જુનના પગ પાસે બેસી ગઈ. તેણે તેના હાથ પકડીને કહ્યું કે માત્ર તેની જ છે, તેના ગર્ભમાં ઉછળતું બાળક તેનું જ છે. અર્જુને હાથ છોડાવી લીધો. તે એક હરકતે મીરાને જણાવી દીધું કે કોઈ અદાલતમાં ચુકાદો સંભળાવ્યા વિના પણ લગ્ન મળી શકે છે. આગલા થોડા દિવસો હવેલીમાં મૃત્યુ જેવા વીત્યા. મીરાને ભોજન રૂમમાં મોકલવામાં આવવા લાગ્યા. પૂજામાં બોલાવાનું બંધ થઈ ગયું અને નોકરો તેની તરફ સહાનુભૂતિ અને ડરની વચ્ચે જોતા. અર્જુન ઘરમાં રહેવા છતાં તેનાથી દૂર રહેતો. ઘણી રાત તે તેના રૂમની બહાર રોકાયો પણ અંદર ન ગયો. તેનો પ્રેમ અંદરથી રડતો હતો, પણ ઘવાયેલું પુરુષ અભિમાન તેને સત્ય જોવા દેતું ન હતું. તેને લાગતું હતું કે જો મીરા નિર્દોષ છે તો કોઈ પુરાવો આપશે. તે ભૂલી ગયો કે પવિત્રતા કોઈ પહોંચ નથી હોતી જેને સ્ત્રી ખિસ્સામાંથી કાઢીને બતાવી દે. મીરાએ પોતાના પિતાને પત્ર લખ્યો, પણ તે પત્ર ક્યારેક ટપાલ સુધી પહોંચ્યો જ નહીં. રાઘવે ઘરના ટપાલીને પહેલાથી જ સમજાવી રાખ્યો હતો. તેણે માતાને સંદેશ પણ મોકલવા ચાહ્યો, પણ ફોનની દેખરેખ થવા લાગી. ગર્ભમાં બાળક હળવી હિલચાલ કરતું તો તે પેટ પર હાથ રાખીને કહેતી, તું તો ડરતો નહીં, તારા પિતા ખરાબ નથી, બસ અંધારામાં ઊભા છે.
તે પોતાના શબ્દોથી પોતાની જાતને સાંત્વના આપતી સ્ત્રી ક્યારેક ક્યારેક એ માણસનો પણ બચાવ કરે છે જેણે તેને સૌથી વધુ ઘાયલ કરી હોય છે. એક રાત્રે ભારે વરસાદ પડ્યો. વાદળ એવા ગરજ્યા જાણે આકાશ પણ હવેલીના પાપનું સાક્ષી બનવા માંગતું હોય. સાવિત્રી દેવીએ મીરાને રૂમમાં બોલાવી. અર્જુન શહેરની બહાર મીટિંગમાં ગયો હતો અને આ વાત મીરાને પાછળથી સમજાઈ કે એ જ સમય પસંદ કરવામાં આવ્યો હતો. સામે છૂટાછેડાના પ્રારંભિક કાગળો રાખ્યા હતા. એક નાનું બેગ. સાવિત્રી દેવીએ કહ્યું કે જો તે શાંતિથી જતી રહે તો તેની ઇજ્જત બચી જશે, નહીંતર અદાલત, પોલીસ અને સમાજ બધું તેના ઘર પર આંગળી ઉઠાવશે. મીરાએ હાથ જોડીને કહ્યું કે તે અર્જુનના આવા સુધી રાહ જોશે. સાવિત્રી દેવીનો ચહેરો કઠોર થઈ ગયો. તેમણે કહ્યું કે અર્જુન બધું જાણે છે, તે જ હવે સંબંધ રાખવા માંગતો નથી. આ અડધું જૂઠાણું હતું, અડધું કાવતરું. સૌથી ખતરનાક એ જ વાતો હોય છે જેમાં થોડી સત્યની રાખ ભરેલી હોય. મીરાએ કાગળો પર સહી કરવાની ના પાડી તો બે નોકરોએ તેનું બેગ બહાર મૂકી દીધું. વરાંડામાં ઉભેલી તે પલળતી રહી. ઝાડ પર બંને હાથ રાખ્યા અને દરવાજો ધીમે ધીમે તેની સામે બંધ થઈ ગયો. તે રાત મીરાની સ્મૃતિમાં ક્યારેય પૂરીવીતી નહીં. રસ્તા પર પાણી ઘૂંટણ સુધી હતું. વીજળી ચમકતી તો હવેલીની ઊંચી દિવાલો પળભર માટે સફેદ દેખાતી. તેણે વિચાર્યું કે અર્જુન દોડતો આવશે, તેનું નામ પોકારશે અને આ ડરાવનું સપનું તૂટી જશે. પણ માત્ર વરસાદ આવ્યો, કાદવ આવ્યો અને એક રિક્ષાવાળો આવ્યો. તેણે પ્રશ્ન કર્યા વિના તેને મંદિર પાસે છોડી દીધી. મીરાએ પોતાની ભીની સાડી નીચોવી, પેટ પંપાળ્યું અને પહેલીવાર સમજ્યું કે સ્ત્રીને ક્યારેક ક્યારેક પોતાનું ઘર પોતાની અંદર જ બનાવવું પડે છે. અર્જુન પાછો ફર્યો તો તેને કહેવામાં આવ્યું કે મીરા જાતે જ જતી રહી. કાગળો પર તેની સહીઓ બતાવવામાં આવી જે રાઘવે જૂના દસ્તાવેજોમાંથી નકલ કરાવી હતી. માતાએ કહ્યું કે તે ધન અને બદનામીથી બચીને નીકળી ગઈ અને કદાચ એ જ માણસ પાસે જતી રહી હશે જેના પત્રો મળ્યા હતા. અર્જુને આ વાત પર ક્રોધ કર્યો, પછી મૌન થઈ ગયો. તેની અંદર ક્યાંક વિશ્વાસ હજુ પણ મરવાનો ઇનકાર કરી રહ્યો હતો, પણ અપમાનની આગે તે ધીમા અવાજને દબાવી દીધો. તેણે મીરાને શોધવાનો પ્રયાસ ન કર્યો. થોડા અઠવાડિયા પછી છૂટાછેડાની કાનૂની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી. વકીલે કહ્યું કે મીરાએ કોઈ દાવો ન કર્યો, કોઈ ભરણપોષણ માંગ્યું નથી. અર્જુને તેને અપરાધ ભાવની નહીં, તે જ સમયે અહંકારથી વાંચ્યું. તેને લાગ્યું કે દોષિત જ કંઈક માંગવા નથી. તેને દસ્તાવેજ પર સહી કરી દીધી. પેન કાગળ પર ચાલી તો દૂર કોઈ અંધારી ઓરડીમાં બેઠેલી ગર્ભવતી મીરાએ જાણ્યા વિના પોતાની અંતિમ આશા ગુમાવી દીધી. લગ્ન માત્ર અદાલતમાં સમાપ્ત ન થયા, તે ક્ષણે સમાપ્ત થયા જ્યારે અર્જુને શોધતા પહેલા જ માની લીધું હતું કે મીરા બનારસ પાછા ફરવા માંગતી હતી. પણ પિતાના મૃત્યુની ખબર મળી. માતા પહેલાથી સંબંધીઓ સાથે ગામડે જતી રહી હતી અને સમાજને છૂટાછેડા લીધેલી ગર્ભવતી દીકરીને બોજની જેમ જોઈ. તેણે ઘણા દરવાજા ખખડાવ્યા. ક્યાંક પૂજા પાઠની મર્યાદા વચ્ચે આવી, ક્યાંક ચારિત્રનો પ્રશ્ન, ક્યાંક ગરીબીની દુર્ગંધ. અંતે એક વૃદ્ધ વિધવાએ તેને પોતાના આંગણાના ખૂણામાં જગ્યા આપી. ત્યાં જ વરસાદી રાતો અને દવાઓની અછત વચ્ચે અનાયાનો જન્મ થયો. બાળકી રડી તો મીરા પહેલીવાર મહિનાઓ પછી હસી. અનાયાએ બાથમાં લેતી વખતે મીરાએ અર્જુનને મનથી અંતિમવાર પોકાર્યો. તે ઈચ્છતી હતી કે તે નાના ચહેરાને જુએ અને સમજે કે સત્યનો રંગ કેવો હોય છે. તેણે એક પત્ર લખ્યો જેમાં કોઈ ફરિયાદ કરતા વધુ માત્ર માહિતી હતી કે દીકરી થઈ છે, સ્વસ્થ છે અને તેના પિતાની આંખો લઈને આવી છે. તે પત્ર રાઘવના હાથ લાગેલા જૂના સરનામા પર મોકલવામાં આવ્યો, પણ હવેલીમાં પહોંચતા પહેલા જ ગાયબ કરી દેવામાં આવ્યો. કર્મના પુસ્તકમાં તે પત્ર ચોક્કસ નોંધાયો, મનુષ્યોના કબાટ સુધી ન પહોંચ્યો. અર્જુને વર્ષો સુધી પોતાની જાતને કામમાં ડૂબાડી દીધી. તેણે કારોબાર વધાર્યો, નવા શહેરોમાં ઓફિસો ખોલી, પુરસ્કારો મેળવ્યા અને સમાજમાં સન્માનિત ચહેરો બની ગયો. સાવિત્રી દેવીએ ઘણીવાર બીજા લગ્ન કરવાનો પ્રયાસ કર્યો, પણ તે દર વખતે ટાળી ગયો. કદાચ અંદર ક્યાંક તે જાણતો હતો કે જે સંબંધ અધૂરો પ્રશ્ન પર તૂટ્યો હોય તેના ઉપર નવો સંબંધ ઊભો કરી શકાતો નથી. રાતોમાં ક્યારેક ક્યારેક તેને મીરાનો અવાજ સંભળાતો, પણ તે તેને સ્મૃતિ નહીં, નબળાઈ કહીને દબાવી દેતો. આ તેનો આત્મછળ હતો. સાવિત્રી દેવી બહારથી વિજયી દેખાતી હતી, પણ ઘરનું આંગણું ખરેખર સૂનું થઈ ગયું. જે વહુને તેમણે કુળની મર્યાદાના નામે કાઢી મૂકી હતી, તેના ગયા પછી પૂજાની થાળી ચમકતી રહી, પણ દીવાનો પ્રકાશ ઠંડો લાગવા માંડ્યો. અર્જુન તેમની સાથે આદરથી વાત કરતો, પણ પહેલા જેવો સ્નેહ ન રહ્યો. રાઘવ વ્યાપારમાં ઊંડો ઉતરતો ગયો અને ધીમે ધીમે તે ખાતાઓ પર અધિકાર મેળવવા લાગ્યો જેના માટે તેણે આ બધી ઝાડ ગૂંથી હતી. અન્યાય ક્યારેય એકલો આવતો નથી, તે પોતાની સાથે લોભની આખી સંતતિ લઈને આવે છે. સમયે 10 વર્ષ મૂકી દીધા, જાણે કોઈએ ઘા પર કાપડ બાંધી દીધું હોય. બહારથી બધું સુકાઈ ગયું, અંદરથી પૂરું બનતું રહ્યું. મીરાએ પોતાની દીકરીને પિતાની નફરત ન શીખવાડી, માત્ર તેમનું નામ ન લીધું. અર્જુને પોતાની પત્નીને બદનામ કહીને ભૂલવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ સ્ત્રી પર લગાવવામાં આવેલું ખોટું કલંક પાછું ફરીને પુરુષની આત્મા પર બેસે છે. બંને અલગ અલગ દિશાઓમાં જીવતા રહ્યા, પણ નિયતિ બનારસના એ જ રસ્તા પર ચૂપચાપ પ્રતીક્ષા કરતી રહી. જ્યાં એક દિવસ ચાની વરાળ ભૂતકાળનો પડદો હટાવવાની હતી, બીજા દિવસે સવારે અર્જુનની કાર એ જ રસ્તા પર ઊભી રહી, પણ આ વખતે તેણે ડ્રાઈવરને દૂર રહેવાનો ઈશારો કર્યો. તે પગપાળા ચાલ્યો, જાણે દરેક ડગલું તેના અપરાધની નજીક લઈ જતું હોય. આખી રાત જાગવાના કારણે આંખો લાલ હતી, છતાં તેના કપડાં પહેલાથી જેમ જ વ્યવસ્થિત, મોંઘા અને ડાઘ વગરના હતા. લારી પર મીરા પહેલાથી જ ઊભી હતી.
કોલસાની આંચ સળગી ચૂકી હતી, દૂધ ઉકળી રહ્યું હતું અને અનાયા સ્કૂલનું જૂનું પુસ્તક ખોલીને એક હાથે વાંચતા વાંચતા બીજા હાથે બિસ્કિટ ગણી રહી હતી. મીરાએ તેને આવતો જોયો તો તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય ન આવ્યું, જાણે તે જાણતી હતી કે અધૂરા પાપ આટલી સરળતાથી પાછા ફરતા નથી. તેણે કપ ધોતા ધોતા કહ્યું, ચા જોઈએ તો બેસવાની જગ્યા નથી, ઊભા રહીને પીવી પડશે. અર્જુને માથું ઝુકાવી દીધું. તેના માટે આ વાક્ય કોઈ સજા જેવું હતું, છતાં તેમાં એક અજીબ રાહત હતી, કારણ કે મીરાએ તેને સંપૂર્ણપણે ભગાડ્યો ન હતો. તેણે કહ્યું, મને ચા પણ જોઈએ છે અને જો તું મંજૂરી આપે તો થોડું સત્ય જાણવું પણ છે. મીરાએ તપેલામાં ઇલાયચી નાખી અને ચાની વરાળ તેના ચહેરાની આગળ ફેલાઈ ગઈ, પણ તેણે તેની તરફ જોયા વિના કહ્યું, સત્ય જાણવાની ઉંમર પણ હોય છે અર્જુન. કેટલાક સત્ય જ્યારે મોડા આવે છે તો તે ન્યાય નથી કરતા, માત્ર ઘા ફરીથી ખોલે છે. તેનું નામ તેના મોઢેથી સાંભળીને અર્જુન કાંપી ગયો. 10 વર્ષના અંતર પછી તે નામ કોઈ જૂના ગીતની જેમ નહીં, પણ કોઈ અદાલતના ચુકાદા જેવું લાગ્યું. અનાયાએ મા તરફ જોયું, કારણ કે તેણે પહેલીવાર તે માણસનું નામ સાંભળ્યું હતું. અર્જુને અનાયાની ઉત્સુક આંખોથી બચતા કહ્યું, મેં ઘણી ભૂલો કરી છે, પણ મને ઓછામાં ઓછું એ તો જાણવા દે કે તું આટલા વર્ષો સુધી ક્યાં હતી. મીરા હળવેથી હસી, પણ તે સ્મિતમાં થાક હતો. ક્યાં હતી? આ પૂછવું સહેલું છે. ક્યાં ક્યાં ન હતી, આ સાંભળી શકીશ. તેણે કપમાં ચા ગાળી, તેને પકડાવી અને પૈસા માટે ડબ્બો ખોલી દીધો. અર્જુને આ વખતે બરાબર 20 રૂપિયા મૂક્યા. મીરાએ પૈસા ગણ્યા નહીં, બસ ડબ્બો બંધ કરી દીધો. જાણે વિશ્વાસ નહીં, વ્યવહાર બચ્યો હોય. અનાયાએ ધીમેથી પૂછ્યું, માં, મને સ્કૂલે જવામાં મોડું થઈ જશે. મીરાએ તેના વાળ સરખા કર્યા, બેગ ખભા પર મૂકી અને માથા પર ચુંબન કર્યું. બેગ જૂની હતી, કિનારીઓથી ફાટેલી, પણ સાફ એટલી કે ગરીબી પણ તેમાં શિસ્ત પહેરીને બેઠી હોય. અર્જુને પૂછ્યું, કઈ સ્કૂલમાં ભણે છે? અનાયાએ ગર્વથી કહ્યું, સરકારી કન્યા વિદ્યાલયમાં. હું ક્લાસમાં પહેલો નંબર લાવું છું. અર્જુનની અંદર અચાનક ગર્વ અને શરમ સાથે ઉઠ્યા. તેની દીકરી, જેને તેને ક્યારેય ખોળામાં લીધી ન હતી, મહેનતથી પોતાનું સ્થાન બનાવી રહી હતી. મીરાએ તરત કહ્યું, રસ્તો ક્રોસ સાવધાનીથી કરજે અને રજા પછી સીધી માસીના ઘરે રોકાજે. હું લેવા આવીશ. અનાયાએ માથું હલાવ્યું. પછી જતા જતા અર્જુનને બોલી, અંકલ, સાંજે આવશો તો હું તમને મારું ડ્રોઈંગ બતાવીશ. અર્જુન જવાબ આપે તે પહેલા જ તેની આંખો ભરાઈ આવી. તેણે બસ એટલું જ કહ્યું, ચોક્કસ. બાળકી રસ્તાની ભીડમાં નાનકડા વાદળી ગણવેશની જેમ ખોવાઈ ગઈ. અર્જુન ઘણીવાર સુધી તેને જોતો રહ્યો, જાણે કોઈએ તેના જીવનનો ખોવાયેલો અધ્યાય દૂર ચાલતો બતાવી દીધો હોય. મીરાએ ધીમા સ્વરમાં કહ્યું, તેની સામે કોઈ પ્રશ્ન ન પૂછો. તે જેટલું જાણે છે એટલું જ તેના માટે અત્યારે પૂરતું છે. અર્જુને પહેલીવાર તર્ક કર્યા વિના સ્વીકાર કર્યું, શું તે મારા વિશે કંઈ જાણે છે? મીરાએ ચૂલાની આંચ ખોતરી. તે જાણે છે કે તેના પિતા દૂર રહે છે. મેં તેને એ નથી જણાવ્યું કે દૂર રહેવામાં અને છોડી દેવામાં કેટલો ફરક હોય છે. આ સાંભળીને અર્જુનની આંગળીઓ કપ પર સજળ થઈ ગઈ. ગરમ ચાએ હાથ દજાડી દીધો, પણ એ બળતરા પેલા વાક્યની સામે નાની હતી. બપોર સુધી અર્જુન ત્યાં જ આસપાસ આંટા મારતો રહ્યો. તે ગ્રાહક બનીને ઊભો રહેતો, પછી થોડો હટી જતો, પછી પાછો આવતો. મીરાએ તેને ન કંઈ પૂછ્યું, ન તેને રોક્યો. તેની ચૂપકીદીમાં કઠોર મર્યાદા હતી. એકવાર તેણે જોયું કે એક યુવાન પૈસા આપ્યા વિના ચા પીને જવા લાગ્યો, તો મીરાએ નમ્ર પરંતુ દ્રઢ સ્વરમાં તેને રોકી લીધો. યુવાન હસીને બોલ્યો કે રસ્તાની દુકાનવાળા હિસાબ રાખે છે કે શું? મીરાએ કહ્યું, ગરીબીનો હિસાબ જ તેની કરોડરજ્જુ છે. અર્જુને પહેલીવાર તેની કરોડરજ્જુની ઊંચાઈ જોઈ. બપોરનો તડકો તેજ થયો તો ગ્રાહકોની ભીડ ઓછી થઈ ગઈ. મીરાએ તાડપત્રીનો છાંયો ખેંચ્યો અને પિત્તળના નાના ડબ્બામાંથી સૂકી રોટલી કાઢી. તે રોટલી મીઠું અને લીલા મરચાં સાથે ખાવા લાગી. અર્જુને પાછળથી હોટલમાંથી ભોજન મંગાવવાનો આગ્રહ કર્યો. મીરાએ રોટલીનો ટુકડો તોડતા કહ્યું, ભૂખ સાથે લડતા શીખી લીધું છે, એ શાન સાથે નહીં લડી શકું. અર્જુનને લાગ્યું જાણે તેની સંપત્તિ, તેના ખાતાઓ, તેના બધા પ્રસ્તાવો એ ક્ષણે નિરર્થક થઈ ગયા. ધન ત્યાં નબળું હતું જ્યાં સ્વમાન પહેરો આપી રહ્યું હતું. તેણે ધીમેથી કહ્યું, હું મદદ કરવા માંગુ છું. મીરાએ પહેલીવાર કઠોરતાથી જોયું. જેને ડૂબતી વખતે કિનારો ન મળ્યો તેને તરતા આવડી ગયું. હવે કિનારો દયા કરીને આવે તો પણ પાણીનો ડર મટી જતો નથી. અર્જુને જવાબ ન આપ્યો. તે જાણતો હતો કે તેનો દરેક શબ્દ મોડો આવેલો છે. તેણે માત્ર પૂછ્યું, અનાયાની ફી, પુસ્તકો, સારવાર, ઘર બધું કેવી રીતે સંભાળે છે? મીરાએ કહ્યું, ભગવાને 2 હાથ આપ્યા છે અને દીકરીને રડવાનો સમય નથી આપ્યો. બસ આનાથી જ જીવન ચાલી ગયું. સાંજ પડતા પહેલા અર્જુને જૂના પાનવાળા પાસેથી કરિયાણાની દુકાનવાળા અને રિક્ષાવાળાઓ સાથે વાત કરી. તેણે પોતાનો પરિચય ન આપ્યો, માત્ર પૂછ્યું કે મીરા અહીં ક્યારથી છે. લોકોએ અલગ અલગ સ્મૃતિઓની તેની વાર્તા ટુકડાઓ રાખ્યા અને કોઈએ જણાવ્યું કે તે પહેલા મંદિરની બહાર પ્રસાદ વેચતી હતી. કોઈએ કહ્યું કે તેને વર્ષો સુધી વાસણ માંજ્યા. કોઈએ કહ્યું કે ઘણીવાર બીમાર થઈને પણ દુકાન લગાવી, કારણ કે બાળકીની પરીક્ષા હતી. દરેક ટુકડો અર્જુનની અંદર કોઈ તૂટેલા અરીસાની ધારની જેમ ખૂદતો ગયો. કરિયાણાવાળા નસીમ કાકાએ તેને શંકાથી જોયો, પછી બોલ્યા, સાહેબ, એ સ્ત્રી મદદ માંગતી નથી, ઉધાર લે છે તો તારીખ પહેલા પાછું આપી દેશે. ઘણીવાર મેં કહ્યું કે રહેવા દો, પણ તે કહે છે કે ગરીબની ઇજ્જત તેનું ચૂકવેલું કરજ છે. અર્જુને પૂછ્યું, તેનો કોઈ પરિવાર? નસીમ કાકાએ માથું હલાવ્યું. પરિવાર હોત તો રસ્તા પર દીકરી સાથે ચા વેચતી,
તેના માટે આ ગલીજ પરિવાર બની. અમે બધા દૂરથી જોતા રહ્યા, પણ તેના દુઃખનો પૂરો વજન તે જ ઉઠાવતી રહી. એક ઘરડી વિધવા, જેને બધા શાંતા માસી કહેતા હતા, મીરાની રૂમની માલકણ હતી. અર્જુને બહુ નમ્રતાથી તેને મળવાની ઈચ્છા દર્શાવી. પહેલા તેઓ ચૂપ રહ્યા, પછી બોલ્યા, જૂના લોકો પાછા ફરે છે તો અવારનવાર સાથે તોફાન લાવે છે. તું કોણ છે? અર્જુને ખોટું બોલવા ચાહ્યું, પણ ગળું રૂંધાઈ ગયું. તેણે ધીમેથી કહ્યું, હું તેનો ભૂતકાળ છું. ઘરડી સ્ત્રીની આંખો તેજ થઈ ગઈ. ભૂતકાળ જો સમય પર સાથ ન આપે તો વર્તમાનમાં તેનું સ્વાગત થતું નથી. છતાં પણ સાંભળવું હોય તો સાંભળ. શાંતા માસીએ જણાવ્યું કે મીરા જ્યારે પહેલીવાર તેમના દરવાજે આવી હતી ત્યારે ગર્ભવતી હતી અને તાવમાં તપી હતી. તેની પાસે બસ એક નાનું બેગ, 2 સાડીઓ અને કેટલાક કાગળો હતા. તેણે કોઈની પાસે પોતાના પતિનું નામ ન લીધું. બાળકીના જન્મ પછી 3 મહિના સુધી તેણે પેટ ભરીને ખાધું ન હતું, જેથી દૂધ ઓછું ન પડે. પછી તે મંદિરમાં ફૂલ વેચવા લાગી. કોઈ તેને વિધવા સમજતું, કોઈ છોડી દીધેલી સ્ત્રી, કોઈ પાપીણી. તેણે બધું સાંભળ્યું, પણ દીકરીના કાન સુધી ઝેર ન જવા દીધું. અર્જુનનો શ્વાસ ભારે થઈ ગયો. શું તેણે ક્યારેય મારા વિશે પૂછ્યું? શાંતા માસીએ તેને લાંબા સમય સુધી જોયો. તારા વિશે નહીં, તારી સલામતી માટે ક્યારેક ક્યારેક દીવો પ્રગટાવતી હતી. પહેલા વર્ષે દર સોમવારે, પછી દર મહિને, પછી કદાચ તેણે ભગવાનને પણ કહેવાનું છોડી દીધું, કારણ કે ભગવાન પણ ત્યાં સુધી ચૂપ હતા. આ સાંભળીને અર્જુનનો ચહેરો હાથોમાં છુપાવી લીધો. તે વિચારતો હતો કે મીરાએ તેને દગો આપ્યો, જ્યારે કે તે તેના માટે પ્રાર્થના કરતી રહી. મનુષ્યનો ભ્રમ ક્યારેક ક્યારેક તેના ચારિત્ર કરતાં મોટો અપરાધ કરાવી દે છે. રાત ઢળતા સમયે મીરા લારી સમેટી રહી હતી. અર્જુને આગળ વધીને ખાલી ડબ્બા ઉઠાવવા ચાહ્યા. મીરાએ રોક્યો નહીં, પણ આભાર પણ ન કહ્યો. બંને ચૂપચાપ તાડપત્રી બાંધતા રહ્યા. વર્ષો પહેલા તેઓ લગ્ન પછી ઘર સજાવતા હતા, આજે તૂટેલી દુકાન સમેટી રહ્યા હતા. અર્જુને કહ્યું, મેં આજે કેટલાક લોકો સાથે વાત કરી. મીરાએ દોરડું કસતા પૂછ્યું, મારા વિશે ચુકાદો સાંભળવા માટે કે મોટી ગવાહી ભેગી કરવા માટે? અર્જુને કહ્યું, પોતાની અંદર બચેલા જૂઠાણાને તોડવા માટે. મીરાની આંગળીઓ ક્ષણભર માટે રોકાઈ. તે બોલી, જૂઠાણું તારી અંદર હતું, સજા મારા ભાગમાં આવી. આ જ દુનિયાનો નિયમ છે શું? અર્જુને માથું ઝુકાવી દીધું. ના, આજ મારું પાપ છે. મીરાએ તેની તરફ જોયું. આ પહેલીવાર હતું જ્યારે તેને પોતાના બચાવમાં કોઈ તર્ક ન આપ્યો. તેના ચહેરા પર થાક હતો, પણ બનાવટી પસ્તાવો ન હતો. છતાં મીરાનું હૃદય સાવધાન રહ્યું. તેણે વર્ષોથી પોતાની જાતને પડીને ઉઠાવતા શીખ્યું હતું. હવે એક જૂના ધાત તરફ આગળ વધવું ફરીથી પડવાનું જોખમ હતું. ક્ષમાની પહેલી શરત વિશ્વાસ જ નથી, અંતર પણ હોઈ શકે છે. અનાયા સ્કૂલેથી પાછી આવી તો તેના હાથમાં કાગળ હતો. તેણે ઉત્સાહથી અર્જુનને બતાવ્યું. ચિત્રમાં એક નાની ચાની દુકાન, એક સ્ત્રી, એક છોકરી અને પાછળ ઉગતો સૂરજ હતો. તેણે કહ્યું, મેં માની દુકાન બનાવી છે. ટીચરે કહ્યું કે આમાં આશા દેખાય છે. અર્જુને ચિત્રને બહુવાર સુધી જોઈ. તેમાં પિતા ન હતા. આ ગેરહાજરી કોઈ ખાલી જગ્યાની જેમ નહીં, પણ જીવનની સ્વીકૃતિ સચ્ચાઈની જેમ હતી. તેણે પૂછ્યું, તું મોટી થઈને શું બનવા માંગે છે? અનાયાએ કહ્યું, વકીલ, જેથી માને કોઈ રડાવી ન શકે. અર્જુને એ જવાબમાં નિયતિનો ઘા સાંભળ્યો. એ બાળકી જે પોતાના જન્મની અદાલત જાણતી ન હતી, ન્યાયનું સપનું જોઈ રહી હતી. તેણે ખિસ્સામાંથી મોંઘી પેન કાઢીને તેને આપવા ચાહી. અનાયાની આંખો ચમકી ઉઠી, પણ મીરાએ ધીમેથી કહ્યું, ભેટ લેતા પહેલા પૂછવું જોઈએ કે તેનું કારણ શું છે. બાળકી રોકાઈ ગઈ. અર્જુને પેન પાછી મૂકતા કહ્યું, કારણ અત્યારે મારી પાસે નથી, માત્ર ઈચ્છા છે. જ્યારે કારણ યોગ્ય હશે ત્યારે આપીશ. મીરાએ પહેલીવાર હળવી, બહુ હળવી દ્રષ્ટિથી તેને જોયો. પછીના કેટલાક દિવસો અર્જુન રોજ ચા પીવા માટે આવ્યો. તે ક્યારેક પૈસા કરતાં વધુ આપવાની કોશિશ ન કરતો, ક્યારેય અનાયાને વૃદ્ધાએ પ્રશ્ન ન પૂછતો, ક્યારેક મીરાના કામમાં અનિચ્છાની દખલ ન કરતો. તે બસ ઊભો રહેતો, ગ્રાહક જોતો, વાસણ ધોવામાં હાથ બટાવતો, ક્યારેક કોલસો ખરીદી લાવતો અને કિંમતનો હિસાબ ડબ્બામાં લખાવી દેતો. રસ્તાના જ લોકો ધીમે ધીમે તેને ઓળખવા લાગ્યા. કેટલાકે મજાક કરી કે મોટા સાહેબ ચાવાળો બની ગયો. અર્જુનને એ ઉપહાસ પણ મંજૂર હતો, કારણ કે પહેલીવાર તે પોતાની અંદર કંઈક સાફ થઈ રહ્યું હોવાની અનુભવી રહ્યો હતો. એક દિવસ વરસાદ અચાનક આવી ગયો. તાડપત્રીમાંથી પાણી ટપકવા લાગ્યું. ચૂલો બુઝાવા આવ્યો. મીરાએ ગભરાઈને તપેલું હટાવ્યું અને અનાયાના પુસ્તકો બચાવ્યા. અર્જુને વિચાર્યા વિના પોતાનું મોંઘું જોકેટ તાડપત્રીના કાણા પર લગાવી દીધું. જેકેટ પલળીને ભારે થઈ ગયું. રસ્તાની ધૂળથી ખરડાઈ ગયું, પણ ચૂલો સળબળી ગયો. મીરાએ તેને જોયો. તેની આંખોમાં આભાર ન હતો, સ્મૃતિની એક કસક હતી. કદાચ તેને એ રાત યાદ આવી જ્યારે વરસાદમાં તેને કોઈ છત મળી ન હતી. અર્જુને પણ એ જ વિચાર્યું અને અંદરથી કાંપી ગયો. વરસાદ થંભ્યો તો મીરાએ ધીમા સ્વરમાં કહ્યું, એક કાણું ઢાંકી દેવાથી આખી છત નથી બનતી. અર્જુને ભીના કપડામાં ઊભા ઊભા કહ્યું, મને ખબર છે, પણ કદાચ છત બનાવવાની શરૂઆત કાણું જોવાથી જ થાય છે. મીરાએ કોઈ જવાબ ન આપ્યો. તે અનાયાના પુસ્તકો કપડાથી લૂછવા લાગી. બાળકીએ હસીને કહ્યું કે અંકલનું જેકેટ હવે ચાની સુગંધવાળું થઈ ગયું. અર્જુન પણ હસી પડ્યો, પણ તેની અંદર આંસુ હતા. તેને લાગ્યું કે આ નાનકડું હાસ્ય પણ તેને અધિકાર વિના મળેલી કૃપા છે. એ જ સાંજે અર્જુનને તેના વકીલનો ફોન આવ્યો. હોટલ પ્રોજેક્ટ માટે રસ્તાના કિનારાની અસ્થાયી દુકાનોને હટાવવાની નોટિસ તૈયાર હતી. વકીલે કહ્યું કે કાગળ પર સહી કરી દો, કામ આગળ વધી જશે. અર્જુને લારી, તાડપત્રી, અનાયાના પુસ્તકો અને મીરાની સૂકી રોટલી જોઈ. તેણે કાગળ મંગાવવાની ના પાડી દીધી. કોઈ દુકાન હટશે નહીં જ્યાં સુધી દરેક પરિવાર માટે સન્માનજનક વ્યવસ્થા ન થાય, તેણે કહ્યું. વકીલ આશ્ચર્યચકિત રહી ગયો. અર્જુને ફોન કાપી નાખ્યો અને પહેલીવાર વ્યાપારથી ઉપર મનુષ્યને રાખ્યો.
મીરાએ કદાચ ફોનની વાત પૂરી સાંભળી લીધી હતી. તેણે પૂછ્યું, તમે અહીંની દુકાનો હટાવવાના હતા? અર્જુને સાચું છુપાવ્યું નહીં. હા, પહેલા આ જ યોજના હતી. હું જોઈ ન શક્યો કે નકશા પર જે રેખાઓ છે તે કોઈની રોટલી પણ છે. મીરાએ લાંબા સમય સુધી તેને જોયો. સમજ મોડી આવી પણ આવી. તેનો હિસાબ ભગવાન રાખશે, હું નહીં. તેના સ્વરમાં ક્ષમા ન હતી, પણ પૂર્ણ અસ્વીકાર પણ ન હતો. અર્જુન માટે આ પણ ઘણું હતું. તે જાણતો હતો કે તેના માટે રસ્તો લાંબો છે. રાત્રે તે પોતાની હોટલ પાછો ફર્યો તો તેણે છૂટાછેડાની જૂની ફાઇલો ફરી ખોલી. બેંક રેકોર્ડમાં ભરણપોષણ નિયમિત રૂપે જાહેર થયેલું બતાવવામાં આવ્યું હતું, પણ મીરા સુધી ક્યારેય પહોંચ્યું ન હતું. કેટલાક દસ્તાવેજો પર સહીઓ મળતી આવતી હતી, પણ અસલી લાગતી ન હતી. તેણે રાઘવને ફોન જોડ્યો, પછી કાપી નાખ્યો. અત્યારે ક્રોધ કરતા પુરાવાની વધુ જરૂર હતી. તે હવે એ જ ભૂલ દોહરાવવા માંગતો ન હતો જ્યાં શંકાને સત્ય સમજી લેવામાં આવી હતી. તેણે બધા જૂના ખાતા, વકીલો અને ઘરના સ્ટાફની માહિતી મંગાવવાનો નિશ્ચય કર્યો. બારીની બહાર ગંગા તરફ જતી રોશની ઝગમગી રહી હતી. અર્જુને પહેલીવાર પોતાના જીવનનો હિસાબ વ્યાપારિક નફા નુકસાનથી નહીં, ખોવાયેલા ચહેરાઓથી લગાવવાનું શરૂ કર્યું. મીરાએ મદદ માંગી ન હતી, છતાં તેની દરેક ચૂપકીદી સહાયતાની પોકાર કરતાં વધુ ઊંડી હતી. અનાયાએ પિતા ન માંગ્યા હતા, કારણ કે તેને ખબર જ નહોતી કે તેનો અભાવ ક્યાં નામનો છે. અર્જુને મનમાં ને મનમાં પ્રતિજ્ઞા લીધી કે તે તેમની દુનિયા પર અધિકાર માંગશે નહીં. પહેલા તે માત્ર એ સત્ય શોધશે જેના વિના કોઈ પ્રાયશ્ચિત પૂરું થતું નથી. લખનૌ પાછા ફરતી વખતે અર્જુને પહેલીવાર એ ધોરીમાર્ગને જોયો જેને તે વર્ષોથી માત્ર અંતર ઘટાડનારો રસ્તો સમજતો હતો. બનારસ પાછળ છૂટી રહ્યું હતું, પણ મીરાની લારી, અનાયાની આંખો અને ભીના જેકેટની ચા ભરેલી સુગંધ તેની સાથે કારમાં બેઠી હતી. ડ્રાઈવર રેડિયો ધીમો કરી ચૂક્યો હતો, છતાં અર્જુનને અંદર અવાજ સંભળાતો રહ્યો. દરેક કિલોમીટર તેને હવેલી પાસે નહીં, પોતાના જૂના અપરાધોના મૂળ સુધી લઈ જઈ રહ્યો હતો. તેણે નક્કી કરી લીધું હતું કે આ વખતે ઘરની દિવાલો પાસેથી સત્ય છીનવી રહેશે. મલ્હોત્રા હવેલી હજુ પણ એવી જ ઊભી હતી. ઊંચો દરવાજો, આરસ પાણીની સીડીઓ, પિત્તળના હાથી અને આંગણામાં તુલસીનો ક્યારો. બહારથી બધું સ્થિર, સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત હતું, જાણે સમયે અહીં કોઈ દુઃખને પ્રવેશ જ ન આપ્યો હોય. અર્જુને કારમાંથી ઉતરીને ઉપર જોયું તો તેને યાદ આવ્યું કે આ જ દરવાજાએ એક વરસાદી રાત્રે મીરાને બહાર ધકેલી દીધી હતી. આજે એ અંદર જઈ રહ્યો હતો, પણ તેને લાગ્યું કે હવેલીએ તેને નહીં, તેની આત્માને અદાલતમાં બોલાવી છે. સાવિત્રી દેવી પૂજા રૂમમાં બેઠી હતી. તેમની સામે ઘીનો દીવો બળી રહ્યો હતો, પણ ચહેરા પર વર્ષોની કઠોરતાએ કરચલીઓનું રૂપ લઈ લીધું હતું. તેમણે દીકરાને જોઈને પ્રસન્નતાથી પૂછ્યું, બનારસનું કામ કેવું રહ્યું? અર્જુને તેમના ચરણ સ્પર્શ કર્યા, પણ હાથ બહુ વાર ત્યાં ટક્યો નહીં. તે ધીમેથી સીધો ઊભો થઈ ગયો. તેની આંખોમાં એવી બેચેની હતી કે માતાએ પહેલીવાર અશુભ અનુભવ્યું. તેણે કહ્યું, કામ પછી થશે. માં, પહેલા મારે 10 વર્ષ પહેલાની રાત વિશે સત્ય જાણવું છે. સાવિત્રી દેવીની આંગળીઓ માળા પર જ રોકાઈ ગઈ. તેમણે ધીમેથી પૂછ્યું, હવે એ સ્ત્રીનું નામ ફરી કેમ? અર્જુનને આ સાંભળીને અંદર ચોંટ વાગી કે જે સ્ત્રી તેની પત્ની હતી, જે તેની દીકરીની માં હતી, તે હજુ પણ માની ભાષામાં માત્ર એ સ્ત્રી હતી. તેણે સંયમથી કહ્યું, કારણ કે તે જીવિત છે. માં અને રસ્તા કિનારે ચા વેચી રહી છે. તેની દીકરી પણ છે. સાવિત્રી દેવીના ચહેરાનો રંગ બદલાઈ ગયો, પરંતુ તેમણે તરત જ પોતાના સ્વરને ઠંડો બનાવી દીધો. તો તેણે તેને શોધી જ લીધો. અર્જુને પહેલીવાર માની આંખોમાં ઝૂક્યા વિના જોયું. ના, મેં તેને શોધી, અને જે બાળકીને મેં જોઈ તેની આંખો મારી છે. રૂમમાં એક લાંબી ચૂપકીદી ફેલાઈ ગઈ. દીવાની જ્યોત હળવી કાપી. સાવિત્રી દેવીએ હોંઠ ભીડ્યા, પછી બોલી, આવી વાતોમાં ભાવુક ન બન. સ્ત્રીઓ દયા મેળવવા માટે ઘણી વાર્તાઓ ઘડી કાઢે છે. અર્જુને ટેબલ પર જૂની ફાઇલ મૂકી દીધી. આ વખતે વાર્તા નહીં ચાલે માં. દસ્તાવેજ જોવામાં આવશે, ખાતાઓ તપાસવામાં આવશે, અને તે બધાના નામ લેવામાં આવશે જેમણે જૂઠાણું ઊભું કર્યું. રાઘવ તે જ સાંજે બોલાવવામાં આવ્યો. તેને હંમેશાની જેમ મોંઘા કુર્તા, સંતુલિત સ્મિત અને આત્મીય અવાજ સાથે આવ્યો. ભાઈ, અચાનક આટલી ગંભીર મીટિંગ? તેણે હસીને પૂછ્યું. અર્જુને તેને બેસવાનું ન કહ્યું. તેણે ફાઇલમાંથી બેંક સ્ટેટમેન્ટ કાઢ્યા અને ટેબલ પર ફેલાવ્યા. છૂટાછેડા પછી મીરાને દર મહિને ભરણપોષણ મોકલવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ખાતામાંથી રકમ ઉપડી, પરંતુ જે ખાતામાં પહોંચી તે મીરાનું ન હતું. તે ખાતાનું ઓળખપત્ર તારા કાર્યાલયમાંથી ચકાસેલું હતું. સમજાવ. રાઘવનું સ્મિત ક્ષણભર માટે થીજી ગયું. પછી તેણે ભવા ચડાવ્યા. આટલા જૂના ખાતાઓમાં ભૂલ થઈ શકે છે. એકાઉન્ટ વિભાગ જોતું હતું. અર્જુને બીજો કાગળ મૂક્યો. એકાઉન્ટ વિભાગના પ્રમુખે ગઈ રાત્રે નિવેદન આપ્યું કે સૂચનાઓ તારી સહીવાળી નોટમાંથી આવી હતી. સાવિત્રી દેવી વચ્ચે બોલ્યા. અર્જુન, ઘરની વાતો નોકરો અને કાગળોના આધારે ન સમજ. અર્જુનનો અવાજ કઠોર થઈ ગયો. ઘરની વાત નથી માં. આ એક ગર્ભવતી સ્ત્રી અને તેની બાળકીનો અધિકાર ચોરવાની વાત છે. રાઘવે ખુરશી ખેંચતા બેસતા કહ્યું, તને અચાનક તે સ્ત્રી પર આટલો ભરોસો કેવી રીતે થઈ ગયો? તે જ તો કોઈ દાવા કર્યા વિના જતી રહી હતી. અર્જુને બીજો એક દસ્તાવેજ કાઢ્યો. આ સહી મીરાની બતાવવામાં આવી છે, પરંતુ દિલ્હીના નિષ્ણાંતે પ્રાથમિક તપાસમાં તેને નકલ ગણાવી છે. અંતિમ રિપોર્ટ 2 દિવસમાં આવશે. રાઘવની ગરદન પર પરસેવાનું ઝીણું પડ ચમકવા લાગ્યું. તેણે આંખો ચોરાવી. અર્જુને તે જ ક્ષણે સમજી લીધું કે જૂઠાણું હંમેશા ઊંચા અવાજમાં નથી તૂટતું. ક્યારેક ક્યારેક તે પરસેવાના એક ટીપામાં દેખાઈ જાય છે. રાત મોડે સુધી હવેલીમાં જૂની કબાટો, વકીલોના પત્રો અને ખાતાઓની નકલો ખુલતી રહી. અર્જુને ઘરમાં જૂના મુનિમ હરિપ્રસાદને બોલાવ્યા, જે હવે નિવૃત્ત થઈને ગોમતીનગરમાં રહેતા હતા.
વૃદ્ધ મુનિમે આવતા જ સુરતા હાથે પ્રણામ કર્યા. પહેલા તે ડરતો રહ્યો, પછી અર્જુનના આગ્રહ પર બોલ્યો કે તેને ઘણા કાગળો પર શંકા હતી, પણ રાઘવ બાબુ અને માલકીનના આદેશ સામે તે ચૂપ રહ્યો. સાહેબ, નોકરી બચાવવાની શરમ હવે ઘટપણમાં કોરી ખાય છે. તેણે આંખો ઝુકાવી કહ્યું. હરિપ્રસાદે જણાવ્યું કે મીરાના નામથી આવેલો એક પત્ર વર્ષો પહેલા હવેલી પહોંચ્યો હતો. પત્ર બનારસથી હતો અને તેના પર પ્રસૂતિ ગૃહનો સિક્કો હતો. તેણે પત્ર સાવિત્રી દેવીના રૂમમાં રખાવ્યો હતો, પણ પછીથી તે ગાયબ થઈ ગયો. અર્જુનની અંદર જાણે કોઈએ આગ ભરી દીધી હોય. કઈ તારીખનો? વૃદ્ધે યાદ કરીને મહિનો અને વર્ષ જણાવ્યું. આ એ જ સમય હતો જ્યારે અનાયાનો જન્મ થયો હતો. અર્જુને માત્ર તરફ જોયું. સાવિત્રી દેવીની પાંપણોમાં પહેલીવાર બચવાનું આવરણ ફાટ્યું, પણ તેઓ તરત ઊભા થઈ ગયા. હરિપ્રસાદ ઘરડો થઈ ગયો છે. તેને બધું યાદ નથી, તેમણે કહ્યું. અર્જુને શાંત અવાજે પૂછ્યું, તો તમને યાદ છે? તેમનો ચહેરો કઠોર થઈ ગયો. મેં જે કર્યું ઘર બચાવવા માટે કર્યું. આ વાક્ય સાંભળતા જ અર્જુનની નસોમાં વર્ષોનો ભ્રમ રાખ થઈ ગયો. તેણે ધીમેથી કહ્યું, ઘર બચાવવા માટે તમે મારું ઘર તોડી નાખ્યું. સાવિત્રી દેવીની આંખોમાં આંસુ આવ્યા, પણ તે પસ્તાવાના ન હતા, પરાજિત અભિમાનના આંસુ હતા. તું નહીં સમજે સમાજમાં શું કહેત, અર્જુને ઉત્તર આપ્યો. સમાજે શું કહ્યું તે યાદ રહ્યું. મીરાએ શું કહ્યું તે કોઈએ ન સાંભળ્યું. રાઘવે પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો. ભાઈ, માની લે, કોઈ ભૂલ થઈ, પણ હવે શું મળશે? જૂની રાખ ખોતરીને તે સ્ત્રી પોતાની જિંદગી જીવી રહી છે. તું તારી. અર્જુને તેના તરફ ડગલું ભર્યું. તે જિંદગી નહીં, આપણી બનાવેલી સજા જીવી રહી છે. અને હવે રાખ નહીં, રાખ નીચે દબાયેલા પુરાવા બહાર આવશે. તેનો અવાજ એટલો ભારે હતો કે નોકરો પણ વરાંડામાં થંભી ગયા. બીજા દિવસે અર્જુને જૂના વકીલ મહેરા સાહેબને બોલાવ્યા. તેઓ ઉંમરલાયક હતા, પણ પ્રતિષ્ઠા બચાવવાની આદત હજુ પણ તેમના ચહેરા પર સ્પષ્ટ હતી. અર્જુને પૂછ્યું કે છૂટાછેડાની પ્રક્રિયામાં મીરાની હાજરી ક્યાં નોંધાયેલી છે? મહેરા સાહેબે ફાઇલ ફેરવી પછી બોલ્યા કે પ્રતિનિધિ દ્વારા સહીઓ આવી હતી. કયા પ્રતિનિધિ દ્વારા? અર્જુને પૂછ્યું. વકીલ ચૂપ થઈ ગયા. રાઘવે વચ્ચે કહ્યું કે આટલા વર્ષો પછી બધું યાદ કરવું મુશ્કેલ છે. અર્જુને ટેબલ પર હાથ મૂક્યો. અઘરી યાદને સરળ બનાવવા માટે અદાલત હોય છે. મહેરા સાહેબે અંતે સ્વીકાર્યું કે પરિવારના દબાણમાં પ્રક્રિયા ઝડપી કરવામાં આવી હતી. મહેરા સાથે સીધી વાતચીત નહોતી થઈ. તેમને જણાવવામાં આવ્યું હતું કે બદનામીથી બચવા માંગે છે. અર્જુન પોતાની જૂની સહી જોઈ અને તેના હાથ ધ્રુજી ગયા. તેણે વાંચ્યા વગર, તપાસ કર્યા વગર, સુનાવણી વગર એક જીવન પર મોહર લગાવી દીધી હતી. તેને લાગ્યું કે કાનૂને કાગળ પર જે કર્યું તે અન્યાય હતો, અને તેની ચૂપ્પી તે અન્યાયની સૌથી મોટી સાક્ષી હતી. તે ખુરશી પર બેસી ગયો, જાણે શરીરમાંથી શક્તિ નીકળી ગઈ હોય. સાવિત્રી દેવીએ ધીમેથી કહ્યું, તારે સમજવું પડશે, તે સમયે સંજોગો એવા હતા. અર્જુન હસ્યો, પણ તે હાસ્યની દળથી તૂટેલું હતું. સંજોગો ન હતા માં, આપણી અંદર સાહસ ન હતું. મેં પતિ થઈને વિશ્વાસ ન કર્યો. આપે સ્ત્રી થઈને એક ગર્ભવતી સ્ત્રી પર દયા ન કરી, અને રાઘવે ભાઈ થઈને લાલચ પસંદ કરી. રાઘવ અકળાઈ ઉઠ્યો. પોતાની નબળાઈ મારા પર ન નાખ. જો તું તારી પત્ની પર ભરોસો કરતો તો કંઈક ન કરી શકત. આ વાક્ય સાચું હતું, અને એ જ કારણે સૌથી વધુ ખૂંચ્યું. અર્જુને સ્વીકાર્યું. હા, મારી નબળાઈ સૌથી મોટી હતી, પણ તારા અપરાધ તેનાથી નાના નથી થઈ જતા. તે સુરક્ષા પ્રમુખને આદેશ આપ્યો કે રાઘવની ઓફિસની ફાઇલો સીલ કરવામાં આવે અને કંપનીના ખાતાઓની સ્વતંત્ર તપાસ શરૂ થઈ. રાઘવે ચેતવણી આપી કે પરિવારની બદનામી થશે, શેર પડશે, સંબંધીઓ કોર્ટ પહોંચશે. અર્જુને કહ્યું, જે પ્રતિષ્ઠાનો પાયો એક સ્ત્રીના આંસુ પર હોય તેનું પડવું જ સારું છે. હવેલીના લાંબા ઓટલાઓમાં આ વાક્ય ગૂંજતું રહ્યું, જાણે વર્ષો પછી કોઈ સત્ય તિરાડોમાંથી બહાર આવી ગયું હોય. પેલી બાજુ બનારસમાં મીરાને હજુ આ બધું ખબર ન હતી. તે સામાન્ય દિવસોની જેમ રેકડી ખાલી રહી હતી. અનાયા શાળાએ ગઈ હતી, અને નસીમ ચાચાએ આવીને જણાવ્યું કે બે અજાણ્યા લોકો સવારથી દુકાન પાસે આટા મારી રહ્યા છે. મીરાએ સાવધાનીથી જોયું, પણ તેઓ ગ્રાહક બનીને ચા પીતા રહ્યા. સાંજ ઢળતી વખતે તેમાંથી એકે ધીમેથી કહ્યું, કેટલાક લોકો ભૂતકાળ ખોદે છે તો વર્તમાન સળગી જાય છે. સમજદાર સ્ત્રી પોતાની દીકરી માટે ચૂપ રહે છે. મીરાએ કપ ઉપાડતા કહ્યું, જેણે આગમાં જીવતા શીખી લીધું તેને ધુમાડાથી ન ડરાવો. તે રાત્રે જ્યારે રસ્તો સુમસામ થયો અને મીરા તાડપત્રી બાંધીને રૂમ તરફ ગઈ, પાછળથી પથ્થરોના અવાજ આવ્યા. તેણે પાછું વળીને જોયું તો બે માણસો રેકડી પર લાત મારી રહ્યા હતા. કાચના ડબ્બા તૂટ્યા, ચાનું તપેલું રસ્તા પર ગબડ્યું, કોલસાની રાખ વિખેરાઈ ગઈ. મીરા દોડી, પણ તેમાંથી એકે તેને ધક્કો મારી દીધો. દીકરીને સંભાળ બહેનજી, મોટા ઘરોના ઝઘડા ગરીબોની દુકાનો પર ભારે પડે છે, કહીને તેઓ અંધારામાં ભાગી ગયા. મીરા જમીન પર બેઠી તૂટેલી વસ્તુઓને જોતી રહી ગઈ. અનાયા શાંતા માસીના ઘરે ભાગતી આવી અને માને વળગી ગઈ. માં, કોણે કર્યું? તે રડી રહી હતી. મીરાએ તેને છાતીએ લગાવી, પણ પોતે રડી નહીં. રસ્તાના લોકો ભેગા થયા. કોઈએ પાણી આપ્યું, કોઈએ તૂટેલા પાટિયા ઉઠાવ્યા. નસીમ ચાચાએ કહ્યું કે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. મીરા ચૂપ રહી. તેને ખબર હતી કે ગરીબની ફરિયાદ ઘણીવાર તેની પાસેથી જ પુરાવા માંગે છે. જેનું ઘર હજુ તૂટ્યું હોય છે. તેણે બસ તપેલાને ઉઠાવ્યું, તેમાં લાગેલી માટી સાફ કરી અને ગણગણી, કાલે ચા ફરી બનશે. અર્જુનને ખબર નસીમ ચાચાના ફોન પરથી મળી. તે મોડી રાત્રે જ બનારસ જવા નીકળી પડ્યો. કારની ઝડપ તેજ હતી, પણ તેની અંદર સમય તેનાથી પણ તેજ ભાગી રહ્યો હતો. તેણે રસ્તામાં રાઘવને ફોન કર્યો.
જો મીરા અથવા અનાયા તરફ કોઈએ ફરી જોયું તો પણ હું તને માત્ર પરિવારથી નહીં કાયદાથી પણ કાપી નાખીશ. રાઘવે હસીને કહ્યું, સાબિત શું કરીશ? અર્જુનનો ઉત્તર શાંત હતો. આ વખતે હું સાબિત કરતા પહેલા વિશ્વાસ કરી ચૂક્યો છું. પુરાવા તારી પાછળ આવી રહ્યા છે. સવારે જ્યારે અર્જુન પહોંચ્યો, મીરા તૂટેલી રેકડી સામે બેઠી હતી. અનાયાસ પાસે વિખરાયેલા બિસ્કિટ વીણી રહી હતી, જેને હવે વેચવા શક્ય ન હતા. અર્જુનની આંખોમાં આગ અને અપરાધબોધ બંને હતા. તેણે આગળ વધીને કહ્યું, આ રાઘવે કરાવ્યું. મીરાએ થાકેલા અવાજે પૂછ્યું, નામ જાણવાથી તૂટેલા ડબ્બા જોડાઈ જશે. અર્જુને ઝૂકીને તૂટેલા લાકડાના ઉપાડવાનું શરૂ કર્યું. નહીં, પણ આ વખતે તારે એકલા નહીં જોડવું પડે. મીરાએ તેને રોક્યો નહીં. કદાચ થાક ક્યારેક ક્યારેક સહાયતાને અપમાન નહીં, આવશ્યકતા બનાવી દેશે. અર્જુને તે જ દિવસે નવી રેકડી ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ મીરાએ કહ્યું કે તે દાન સ્વીકારશે નહીં. તેણે તરત ઉત્તર આપ્યો, દાન નહીં, જે તારો અધિકાર હતો, તેનો નાનો હિસ્સો પણ નહીં. આને ઉધાર સમજ, લખીને રાખ, જ્યારે ઈચ્છે ત્યારે પાછા આપી દેજે. મીરાએ લાંબા સમય સુધી વિચાર્યું, પણ નસીમ ચાચાની સાક્ષીમાં એક કાગળ પર રકમ લખી. અર્જુને કાગળ પર સહી કરી. તેને આ વ્યવસ્થા વિચિત્ર ન લાગી. ઉલટું પહેલીવાર તેને સમજ્યું કે સન્માનની ભાષા એ જ પસંદ કરી શકે છે જેને વર્ષો સુધી અપમાન સહન કરવું પડ્યું હોય. બપોર સુધીમાં નવા લાકડા, તાડપત્રી, વાસણો અને મજબૂત પૈડા આવી ગયા. અર્જુને પોતે સુથાર સાથે મળીને રેકડી ઊભી કરાવી. તેના હાથોમાં ફોલ્લા પડી ગયા, જેના પર અનાયાએ હસતા હસતા મલમ લગાવ્યો. અંકલ, તમને કામની આદત નથી, તેણે કહ્યું. અર્જુને તેના તરફ જોયું અને બોલ્યો, હવે પાડવી પડશે. મીરા દૂર ઊભી આ દ્રશ્ય જોઈ રહી હતી. તેની અંદર વિશ્વાસ જાગ્યો ન હતો, પણ પહેલીવાર તેને લાગ્યું કે પસ્તાવો જો હાથ ગંદા કરવા તૈયાર હોય તો કદાચ તે માત્ર શબ્દ નથી રહેતો. સાંજે ચા ફરી ઉકળી. તૂટેલા દિવસની રાખમાંથી ઉઠતી વરાળમાં એક નવી કડકાઈ હતી. પહેલા ગ્રાહકને ચા આપતી વખતે મીરાના હાથ સહેજ ધ્રુજ્યા, પણ તેણે કપ પડવા ન દીધો. અર્જુને રસ્તાના કિનારે ઉભે રહીને જોયું કે દુકાન ફરી જીવંત થઈ ગઈ છે. તે જ સમયે તેના ફોન પર તપાસ અધિકારીનો સંદેશ આવ્યો. નકલી ખાતા, બનાવટી સહીઓ અને રાઘવની કંપનીઓમાં ગયેલા નાણાંના પ્રાથમિક પુરાવા મળી ચૂક્યા હતા. તેણે સંદેશ વાંચ્યો અને આંખો બંધ કરી લીધી. સત્ય મોડું આવ્યું હતું, પણ આ વખતે તે દસ્તક દઈને નહીં, દરવાજો તોડીને આવવાનું હતું. રાત્રે અર્જુને હવેલીમાં વિડીયો કોલ પર સાવિત્રી દેવી અને રાઘવને જોયા. તેની આ પાછળ મીરાની નવી રેકડી હતી અને રસ્તાની પીળી રોશનીમાં અનાયા કપ સજાવી રહી હતી. તેણે કહ્યું, કાલે હું કંપની, બોર્ડ, પરિવારના વડીલો અને વકીલો પાસે સામે આખો મામલો મૂકીશ. મીરાનું નામ સાફ થશે. ભરણ પોષણ, છેતરપિંડી પત્ર, બધું પર નિવેદન નોંધાશે. સાવિત્રી દેવી ધ્રુજી ઉઠ્યા. રાઘવ બૂમ પાડી ઉઠ્યો કે તે પરિવારની ઇજ્જત મિટાવી દેશે. અર્જુને શાંત અવાજે કહ્યું, ઇજ્જત સત્યથી બને છે, અપરાધ છુપાવવાથી નહીં. મીરાએ આ બધું સાંભળ્યું, પણ તેની આંખોમાં ઉત્સવ ન હતો. તેણે અર્જુનને કહ્યું, મારું નામ સાફ કરતા પહેલા યાદ રાખજો, નામ તમે એકલાએ ગંદુ નહોતું કર્યું, તમારી ચૂપ્પીએ કર્યું હતું. સાચું બોલવું તમારું કર્તવ્ય છે, મારા માટે ઉપકાર નહીં. અર્જુને માથું ઝુકાવી લીધું. મને ખબર છે. હવામાં ચા, કોલસો અને ગંગાની ભેજની મળેલી ગંધ હતી. બહુ દૂર મંદિરની ઘંટડી વાગી. કર્મનું પૈડું ઘૂમી ચૂક્યું હતું અને હવે તેની નીચે પહેલા તે લોકો આવવાના હતા જેમણે બીજાઓને કચડીને રસ્તો બનાવ્યો હતો. બીજી સવારે બનારસની હવામાં એક અજીબ ખેંચાણ હતું. મીરાએ નવી રેકડી પર પહેલું તપેલું ચડાવ્યું, પણ તેની આંખો વારંવાર અનાયા તરફ જતી હતી. બાળકી આજે અસામાન્ય રીતે ચૂપ હતી, જાણે આગલા દિવસની તોડફોડ તેની અંદર કોઈ તિરાડ બનાવી દીધી હોય. અર્જુન થોડે દૂર ઊભો હતો, હાથમાં કાગળોની ફાઇલ, ચહેરા પર રાતભરના નિર્ણયનો થાક. તે જાણતો હતો કે સત્ય હવે માત્ર દસ્તાવેજોમાં નહીં રહે. તેણે એક બાળકીની સામે પણ જન્મ લેવો પડશે. અનાયાએ શાળાએ જતા પહેલા અચાનક પૂછ્યું, માં, કાલે જે લોકોએ દુકાન તોડી તેઓ આપણને કેમ ડરાવવા માંગતા હતા? મીરાએ ઉત્તર શોધવા માટે તપેલીની વરાળમાં આંખો છુપાવી. અર્જુને અનુભવ્યું કે હવે ચૂપ્પી પણ જૂઠ બની જશે. તેણે ધીમા અવાજે કહ્યું, કારણ કે કેટલાક મોટા લોકો પોતાના કરેલા ખોટા કામોને છુપાવવા માંગે છે. અનાયાએ તેના તરફ જોયું. તમને કેવી રીતે ખબર? આ પ્રશ્ન સરળ હતો, પણ અર્જુન માટે તલવાર. તેણે કહ્યું, કારણ કે તે ખોટા કામોમાં મારી ચૂપ્પી પણ સામેલ હતી. મીરાએ તરત તેને રોક્યો નહીં. કદાચ તે પણ જાણતી હતી કે જે સત્યથી તે વર્ષો સુધી દીકરીને બચાવતી રહી તે હવે દરવાજા પર ઊભું છે. અનાયાએ બેગ નીચે મૂકી દીધી. તેની આંખોમાં ડર નહીં, જિજ્ઞાસા હતી. તમે અમારા વિશે આટલું બધું કેમ જાણો છો? અર્જુનના હોઠ સુકાઈ ગયા. તેણે મીરા તરફ જોયું. પરવાનગી નહીં, સાહસ માંગતા. મીરાનો ચહેરો પથ્થર જેવો શાંત હતો. તેણે માત્ર એટલું જ કહ્યું, હવે જે કહો પૂરું કહો. અડધું સત્ય બાળકના મનમાં સૌથી વધુ ઝેર છોડે છે. અર્જુન ઘૂંટણીએ બેસી ગયો, જેથી તેની ઊંચાઈ બાળકી પર બોજ ન બને. તેણે કહ્યું, અનાયા, હું તારી માને બહુ પહેલાથી જાણું છું. અમે સાથે રહેતા હતા, અમે પતિ પત્ની હતા. બાળકીએ પહેલા મા તરફ જોયું, પછી અર્જુન તરફ. તેના ચહેરા પર મૂંઝવણ છવાઈ ગઈ. તો તમે? તે વાક્ય પૂરું ન કરી શકી. અર્જુનની આંખો ભરાઈ આવી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, હા, હું તારો પિતા છું. રસ્તાનો ઘોંઘાટ જાણે અચાનક બહુ દૂર જતો રહ્યો. માત્ર ચાનો ઉકળતો અવાજ બચ્યો રહ્યો. અનાયા થોડી ક્ષણો સુધી બિલકુલ સ્થિર રહી. પછી તેણે પોતાની બેગ ઉપાડી અને તેને છાતીએ લગાવી લીધી, જાણે બેગ જ તેની ઢાલ હોય. નહીં, તેણે બહુ ધીમેથી કહ્યું. અર્જુને વિચાર્યું કદાચ તેને સાંભળ્યું નહીં, પણ પછી બાળકીએ વધુ સ્પષ્ટ અવાજે કહ્યું, નહીં, મારા પિતા દૂર રહે છે. માએ કહ્યું હતું, દૂર રહે છે? તમે તો અહીં જ હતા આટલા વર્ષો પછી. તમે પિતા કેવી રીતે થયા? મીરાની પાંપણો પર આંસુ ચમક્યા, પણ તેણે તેમને પડવા ન દીધા. આ પ્રશ્ન એ જ હતો
જેનાથી તે હંમેશા ડરતી હતી. અર્જુને હાથ આગળ વધાર્યો પણ વચ્ચે જ રોકી લીધો. હું તારી પાસે ન હતો. આ મારી ભૂલ છે, બહુ મોટી ભૂલ. અનાયાની આંખોમાં પાણી આવી ગયું પણ અવાજ કઠોર થઈ ગયો. ભૂલથી કોઈ હોમવર્ક છૂટી જાય છે, ભૂલથી ચા ઢોળાય છે. 10 વર્ષ સુધી કોઈ ભૂલથી નથી આવતું. આસપાસ બે ગ્રાહકો ચૂપચાપ ઉભા રહી ગયા. અર્જુનને લાગ્યું જાણે એક બાળકીએ તેની બધી વયસ્ક ભાષા, બધા બહાના, બધા કાનૂની શબ્દો સળગાવી દીધા. સત્ય આટલું નાનું અને નિર્દય પણ હોઈ શકે છે. મીરાએ અનાયાના ખભા પર હાથ મૂક્યો પણ બાળકીએ માંથી પણ થોડું અંતર બનાવી લીધું. તમે મને કેમ ન જણાવ્યું? તેણે પૂછ્યું. મીરાનો ચહેરો તૂટી ગયો. મેં તને નફરતથી બચાવવા માટે ન જણાવ્યું. અનાયા રડી પડી. પણ જૂઠથી કેવી રીતે બચાવી? આ સાંભળીને મીરાએ આંખો બંધ કરી લીધી. અર્જુનને પહેલીવાર સમજાયું કે તેના અપરાધનો ભાર માત્ર મીરાએ નથી ઉપાડ્યો. તેની રક્ષા કરવાના પ્રયાસમાં તે પણ ઘાયલ થઈ. માનું મન પણ ક્યારેક બાળકના પ્રશ્નો સામે અપરાધી લાગવા માંડે છે. અનાયાએ અર્જુન તરફ વળીને જ પૂછ્યું. જ્યારે હું બીમાર હતી તમે ત્યારે ક્યાં હતા? જ્યારે માં રાત્રે ખાંસી ખાતી હતી અને દવા નહોતી ખરીદી શકતી ત્યારે ક્યાં હતા? જ્યારે શાળામાં બધાના પિતા આવતા હતા અને હું ખોટું બોલતી હતી કે મારા પિતા મોટા કામમાં છે ત્યારે ક્યાં હતા? દરેક પ્રશ્ન સાથે અર્જુનનું માથું વધુ ઝૂકતું ગયું. તે કહી શકતો હતો કે તેને ખબર ન હતી કે તેની સાથે છેતરપિંડી થઈ હતી, પણ હવે તેને સમજાઈ ગયું હતું કે અજ્ઞાત પણ ક્યારેક ક્યારેક પસંદ કરેલું હોય છે. તેણે તૂટેલા અવાજે કહ્યું, મેં તારી મા પર વિશ્વાસ ન કર્યો. હું ડરી ગયો, નબળો પડી ગયો અને જૂઠા લોકોની વાત માની લીધી. મને તારા જન્મની પણ ખબર ન હતી. અનાયાએ આંસુ લૂછ્યા. ખબર ન હતી તો શોધ્યા કેમ નહીં? જો માં ગાયબ થઈ જાત તો હું તમને શોધત. તમે મોટા માણસ છો, તમારી પાસે ગાડી છે, પૈસા છે, લોકો છે. તમે કેમ ન શોધ્યા? અર્જુન પાસે આ પ્રશ્નનો કોઈ ઉત્તર ન હતો. તેણે પહેલીવાર સાફ કહ્યું, કારણ કે હું સારો માણસ નહોતો. અનાયા આ સ્વીકૃતિને મીરાની અંદર સુધી હલાવી દીધી. તેણે અર્જુનને ક્યારેક આટલો નગ્ન નહોતો જોયો. અભિમાન વિના, સ્પષ્ટતા વિના, પોતાની પીડાનું પ્રદર્શન કર્યા વિના. છતાં આ દ્રશ્ય તેના માટે મુક્તિ ન હતું. 10 વર્ષની ભૂખ, અપમાન, પ્રસૂતિની પીડા, એકલી રાતો અને દીકરીનું અધૂરું બાળપણ કોઈ એક વાક્યથી હળવા ન થઈ શકતા હતા. અનાયાએ કહ્યું, સારા માણસ ન હતા તો હવે પિતા કેવી રીતે બની ગયા? અર્જુનની આંખોમાંથી આંસુ વહી પડ્યા. તેણે કહ્યું, પિતા બનવાનો અધિકાર મેં ગુમાવી દીધો છે. બસ તેને માંગવા નહીં, કમાવા આવ્યો છું. અનાયાએ માથું હલાવ્યું. મારે અત્યારે પિતા નથી જોઈતા. મારે શાળાએ જવું છે. તેણે બેગ ખભા પર નાખી અને ઝડપી પગલે ચાલી નીકળી. મીરાએ તેને બૂમ પાડી પણ બાળકીએ પાછળ ન જોયું. અર્જુન ઉઠીને તેની પાછળ જવા માંગતો હતો પણ મીરાએ રોકી દીધો. તેને જવા દો. આજે તેની દુનિયા બદલાઈ છે. તે શ્વાસ લેતા શીખશે. અર્જુન ત્યાં જ ઊભો રહી ગયો. તેને લાગ્યું કે જેણે દીકરીને જન્મતા દિવસે ગુમાવી હતી તે આજે બીજી વાર તેને ગુમાવી રહ્યો છે. આ વખતે તેની સામે, તેની આંખોમાં બપોર સુધી મીરાએ ચા બનાવી પણ તેની દરેક હિલચાલ ભારે હતી. અર્જુને મદદ કરી પણ બંને વચ્ચે કોઈ વાતચીત ન થઈ. ગ્રાહકોએ સવારની ઘટનાના ટુકડા સમજ્યા પણ ગલીની સંવેદનશીલતાએ તેમને ચૂપ રહેતા શીખવ્યું હતું. નસીમ ચાચાએ માત્ર એટલું જ કહ્યું, દીકરીને સમય આપજો. અર્જુન માથે હલાવ્યું. તેને પહેલીવાર સમયનો અર્થ સમજાયો. પહેલા સમય તેના માટે પ્રોજેક્ટ, મીટિંગ, નફો અને નુકસાન હતો. આજે સમય એક બાળકીનો તૂટેલો વિશ્વાસ હતો જેને આદેશ આપીને જલ્દી ન કરી શકાતો. શાળામાં અનાયાએ તે દિવસે કંઈ ન લખ્યું. નોટબુક ખુલ્લી રહી, પેન્સિલ હાથમાં રહી પણ પાના પર માત્ર નાના નાના દબાણના નિશાન બન્યા. શિક્ષિકાએ પૂછ્યું તો તેણે માથું દુખે છે કહ્યું. રજા પછી તે સીધી શાંતા માસીના ઘરે ન ગઈ. તે ગંગાના ઘાટની સીડીઓ પર બેસી ગઈ જ્યાં બાળકો પતંગ ચગાવી રહ્યા હતા અને સાધુ ભજન ગાઈ રહ્યા હતા. તેણે પાણીને જોયું અને વિચાર્યું કે શું નદી પણ પોતાના કિનારાઓને પૂછતી હશે કે તેઓ આટલા વર્ષો સુધી કેમ દૂર રહ્યા? તેની અંદર પિતા શબ્દ કાંટાની જેમ અટકી રહ્યો હતો. શાંત ઢળતી વખતે મીરા તેને શોધતી ઘાટ પહોંચી. અનાયા સીડી પર ઘૂંટણમાં સહેરો છુપાવીને બેઠી હતી. મીરા ધીમેથી તેની પાસે બેસી ગઈ. થોડી વારમાં બંનેએ નદીને જોઈ. પછી અનાયાએ કહ્યું, માં, શું હું તેના જેવી દેખાવ છું? મીરાનું ગળું ભરાઈ આવ્યું. હા, તારી આંખો તેમનાથી મળે છે. બાળકીએ પૂછ્યું. એટલે તમે ક્યારેય મારી આંખોને જોઈને રડતા હતા? મીરાએ તેને બાથમાં ભરી લીધી. હું રડતી નહોતી, બસ ભગવાનને પૂછતી હતી કે આટલી સુંદર આંખોમાં આટલી રાહ કેમ રાખી દીધી? અનાયાએ માંથી અલગ થઈને કહ્યું, શું તમે તેમને માફ કરી દેશો? મીરાએ તરત ઉત્તર ના આપ્યો. ઘાટ પર દીવા તરવા લાગ્યા હતા. માફ કરવું કોઈ સ્વીચ નથી દીકરી. મનમાં ઘણું અંધારું હોય છે. પછી ક્યાંક એક દીવો પ્રગટે છે, પછી બીજો, ક્યારેક ક્યારેક આખી ઉંમર લાગી જાય છે. અનાયાએ પૂછ્યું, શું મારે પણ માફ કરવા પડશે? મીરાએ તેના કપાળને ચૂમ્યું. તારે કંઈ પણ મજબૂરીમાં નથી કરવાનું. તારું દુઃખ તારું છે. કોઈ માં પણ તેને તારાથી છીનવી ન શકે. પેલી બાજુ અર્જુન રેકડી પાસે બેસી રહ્યો. તેણે પહેલી વાર ચા જાતે બનાવી પણ સ્વાદ બગડી ગયો. નસીમ ચાચાએ ચાખીને કહ્યું, સાહેબ, ચામાં દૂધ, પત્તી અને ખાંડ કરતાં વધુ ધીરજ લાગે છે. અર્જુને કડવા સ્મિત સાથે કહ્યું, મારી પાસે આજ સૌથી ઓછી હતી. નસીમ ચાચાએ તેના ખભા પર હાથ મૂક્યો. ધીરજ ખરીદી નથી શકાતી. રોજ થોડી થોડી કમાવી પડે છે. જેમ ગરીબ રોજ રોટલી કમાય છે. અર્જુને તે વાક્ય મનમાં રાખી લીધું. કદાચ આજ તેના પ્રાયશ્ચિતનો પહેલો પાઠ હતો. બીજા દિવસે અર્જુને અનાયાની શાળાની બહાર ઊભા રહેવાની ભૂલ ન કરી. તેણે માત્ર શાંતા માસીના ઘરમાં રાશનની થેલી મોકલવા માંગી જેને મીરાએ પાછી આપી દીધી. પછી તેણે સમજ્યું
કે સહાયતાનો અર્થ વસ્તુ આપવી નહીં, પરવાનગીનું સન્માન કરવું છે. તેણે રેકડી પાસે તૂટેલી ગટર સાફ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી આપી, પણ અરજીમાં બધા દુકાનદારોની સહીઓ લીધી, પોતાનું નામ પાછળ રાખ્યું. મીરાએ આ જોયું તો કંઈ ન કહ્યું, પણ સાંજે તેણે પહેલીવાર તેને ચા પૈસા પૂછ્યા વગર આપી દીધી. અર્જુને કપ લેતા પૂછ્યું, આનો હિસાબ? મીરાએ કહ્યું, આજે ગલીના બધા દુકાનદારોએ ચા મારી તરફથી છે. ગટર સાફ થઈ છે. આભાર ન હતો, સામૂહિક ખુશી હતી. અર્જુને કપ બંને હાથોથી લીધો. અનાયા પાસે બેઠી હોમવર્ક કરી રહી હતી. તેણે તેના તરફ જોયું નહીં, પણ તેની પેન્સિલ પહેલા કરતાં સ્થિર હતી. અર્જુને તેની સાથે વાત કરવાનો પ્રયાસ ન કર્યો. તે સમજી ગયો હતો કે પ્રેમનો પહેલો પુરાવો પોતાની બેચેની સોંપી નહીં, સામેવાળાની ચૂપ્પીની જગ્યા આપી છે. દિવસો વીતતા ગયા. અર્જુન સવારે આવતો, રેકડી ખોલવા મદદ કરતો, પછી શહેરના પોતાના કામ પતાવતો, સાંજે પાછો ફરીને વાસણ ધોતો. તેના હાથ ખરેખર કામથી ટેવાઈ જવા લાગ્યા હતા. ફોલ્લા સુકાઈને કઠણ ત્વચા બની ગયા. અનાયા તેને જોતી, ક્યારેક અજાણતામાં કોઈ ડબ્બો પકડાવી દેતી, પછી યાદ આવતા જ ચૂપ થઈ જતી. અર્જુન દરેક નાની સ્વીકૃતિની અંદર છુપાવીને રાખતો. તેને ડર હતો કે ખુશી બતાવવાથી તે બાળકી ફરી પાછળ હટી જશે. પિતા બનવાની તેની ઈચ્છા હવે ધીરજની પરીક્ષા બની ચૂકી હતી. એક સાંજે અનાયાનો તાવ વધી ગયો. મીરા ગભરાઈ ગઈ, કારણ કે બાળકીને પહેલા પણ વરસાદી મોસમમાં છાતીનું ઇન્ફેક્શન થયું હતું. અર્જુને તરત ડોક્ટરને બોલાવવાની વાત કહી. મીરાની આંખોમાં જૂની લાચારી ચમકી ઉઠી, પણ તેને વિરોધ ન કર્યો. ડોક્ટરે દવા આપી અને આરામની સલાહ આપી. રાતભર અર્જુન દરવાજાની બહાર બેઠો રહ્યો, અંદર આવવાનો આગ્રહ કર્યા વગર. દરેક વખતે મીરા પાણી માંગતી, તે ગ્લાસ લંબાવી દેતો. દરેક વખતે દવાનો સમય થતો, તે ઘડિયાળ જોઈને ધીમેથી યાદ અપાવી દેતો. આ સેવા શબ્દહીન હતી. અડધી રાત્રે અનાયાની આંખ ખુલી. તેણે દરવાજા પાસે ઉભેલા અર્જુનને પડછાયો જોયો. તમે ગયા નહીં? તેણે નબળા અવાજે પૂછ્યું. અર્જુન ઉઠીને દરવાજાથી જ બોલ્યો, નહીં. તું બીમાર છે? બાળકીએ કહ્યું. તમને ઊંઘ નથી આવતી? અર્જુને સાચું કહ્યું, ડર લાગે છે. અનાયાએ પહેલીવાર તેને ધ્યાનથી જોયો. તમને પણ ડર લાગે છે? અર્જુને કહ્યું, બહુ. ખાસ કરીને જ્યારે લાગે છે કે જેને બચાવવાની હતી તેને મેં બહુ મોડેથી જોઈ. બાળકીએ આંખો બંધ કરી લીધી, પણ તેનો ચહેરો થોડો નરમ પડ્યો. સવારે તાવ ઓછો થયો. મીરાએ રાહતનો શ્વાસ લીધો. અર્જુને ડોક્ટરની ફી ચૂકવી, પણ રસીદ મીરાના હાથમાં મૂકી દીધી. આ ખર્ચ લખી લેજો. જ્યારે ઈચ્છા મને પાછા આપી દેજો. અહીં પાછા ન ફરતા. નિર્ણય તમારો. મીરાએ રસીદ દીધી અને થાકેલા સ્મિત સાથે કહ્યું, દરેક વસ્તુ હિસાબમાં નથી જતી. અર્જુને ચૂપચાપ માથું ઝુકાવી લીધું. અનાયાએ પથારીમાંથી પૂછ્યું, માં, અંકલને ચા મળી? પછી તરત ચૂપ થઈ ગઈ. મીરાએ અર્જુન તરફ જોયું. બંને સમજી ગયા કે દિવાલમાં પેલી નાની તિરાડ પડી છે, પણ તિરાડમાંથી પ્રકાશ જેટલો આવે છે, જૂનો દુખાવો પણ એટલો જ દેખાય છે. ઠીક થયા પછી અનાયાએ અર્જુનને પૂછ્યું, શું તમારા ઘરમાં કોઈ મારો ફોટો જ હતો? અર્જુને કહ્યું, મને તારા વિશે ખબર ન હતી. તે બોલી, માનો? અર્જુન ચૂપ થઈ ગયો. પછી તેણે કહ્યું, હા, પણ મેં તેમને કબાટમાં બંધ કરી દીધા હતા. અનાયાની આંખોમાં ફરી એ જ ચોટ પાછી ફરી. તો તમે માને બંધ કરી દીધા હતા? અર્જુને ધીમેથી કહ્યું, હા, પહેલા ઘરની, પછી યાદથી. પણ યાદ બંધ ન થઈ. હું જ આંધળો બની રહ્યો. અનાયાએ બહુ મોડેથી કહ્યું, હું અત્યારે તમને પાપા નહીં કહી શકું. અર્જુનનો શ્વાસ અટકી ગયો, પણ તેણે પોતાના ચહેરા પર કોઈ માંગ ન આવવા દીધી. તારે ક્યારેય મજબૂરી નહીં હોય. બાળકીએ ધીમેથી ઉમેર્યું, પણ તમે કાલે મારું ડ્રોઈંગ જોઈ શકો છો. તેમાં જગ્યા ખાલી છે. હું વિચારીશ ત્યાં શું બનાવવું છે. આ વાક્ય સાંભળીને અર્જુને આંખો ઝુકાવી લીધી, જેથી આંસુ બાળકી પર બોજ ન બને. મીરા ચૂલા પાસે ઊભી હતી. તેને વરાળમાં છુપાઈને રડવું ચાહ્યું, પણ આ વખતે આંસુમાં માત્ર દુઃખ ન હતું. તે જ રાત્રે અર્જુન બોર્ડ મીટિંગમાં વિડીયો દ્વારા નિવેદન આપ્યું. તેણે સ્વીકાર્યું કે મીરા પર લગાવવામાં આવેલા આરોપ શંકાસ્પદ અને અન્યાયપૂર્ણ હતા. તેના નામનું ધન ક્યારેય તેને મળ્યું ન હતું, અને કે પરિવારની અંદર છેતરપિંડી થઈ. તેણે એમ પણ કહ્યું કે પોતાની વ્યક્તિગત ભૂલ જાહેરમાં સ્વીકારવા તૈયાર છે. ઘણા લોકો સ્તબ્ધ રહ્યા. કેટલાકે ચૂપી સાધી લીધી. રાઘવે કાનૂની નોટિસની ધમકી આપી. અર્જુને પહેલીવાર પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય પોતાના પરથી ઉતરતો અનુભવ્યો. સત્ય શરમજનક હતું, પણ જૂઠ કરતા હળવું. સવારે જ્યારે તે રેકડી પર પહોંચ્યો તો અનાયાએ પોતાના નોટબુક ખોલી. ચિત્રમાં આવે એ જ ચાની દુકાન હતી. માં હતી, છોકરી હતી, સૂરજ હતો, અને દૂર એક માણસ ઊભો હતો. માણસના હાથ ખાલી હતા. ચહેરો પૂરો નહોતો બન્યો. અર્જુને પૂછ્યું, આ કોણ છે? અનાયાએ પેન્સિલથી સૂરજના કિરણો ઘાટા કરતા કહ્યું, હજુ નક્કી નથી કર્યું. જો તે રોજ આવશે દુકાન તોડ્યા વિના, માને રડાવ્યા વિના, તો કદાચ તેને પાસે બનાવી દઈશ. અર્જુને તે અધૂરા ચિત્રને પોતાના જીવનનો સૌથી મોટો અન્યાય માન્યો. રાઘવે ચૂપચાપ હાર માનનારાઓમાં ક્યારેય નામ નહોતું લખાવ્યું. તેના માટે પરિવાર લોહીનો સંબંધ નહીં, સીડી હતો, અને દરેક સીડી પર કોઈની પીઠ રાખી શકાતી ન હતી. અર્જુનની જાહેર સ્વીકૃતિએ તેની યોજનાઓને હલાવી દીધી, પણ લોભ જ્યારે ઘાયલ થાય છે તો વધુ ઝેરી બની જાય છે. તેણે પોતાના જૂના પત્રકાર, પરિચિતો, કેટલાક સ્થાનિક નેતાઓ અને હવેલીના નારાજ સંબંધીઓને ફોન કર્યા. બીજા દિવસે બનારસની ગલીઓમાં ગુપચુપ ફેલાવા લાગી કે રસ્તાવાળી ચાવાળીએ મોટા ઉદ્યોગપતિને જાળમાં ફસાવી લીધો છે. મીરાએ પહેલા દિવસે એ વાતોને હવા સમજીને અનદેખી કરી. ગરીબીમાં રહેનારી સ્ત્રીને અપમાનના નાના ટીપાથી ભીંજવાની આદત પડી જાય છે,
પણ જ્યારે બે સ્ત્રીઓએ ચા પીતા અનાયાને જોઈને હસી અને બોલી કે અમીર બાપ મળી ગયો તો ભાગ્ય ખુલી જશે, ત્યારે મીરાના હાથમાંથી કપ લગભગ છૂટી ગયો. અનાયાએ અર્થ પણ પૂરી રીતે ન સમજ્યો, પણ સ્વર સમજી ગઈ. તેણે માની પાસે ઉભા રહીને પૂછ્યું, લોકો આપણને આમ કેમ જુએ છે? મીરાએ કહ્યું, કારણ કે સત્ય કરતા પહેલા જૂઠ બજાર પહોંચી જાય છે. અર્જુન તે જ સમયે આવ્યો. તેણે મીરાની આંખોમાં એ જૂનું અપમાન પાછું ફરતું જોયું, જેને તે મિટાવી દેવા માંગતો હતો પણ મિટાવી શકતો ન હતો. તેણે પૂછ્યું, કોણે કંઈ કહ્યું? મીરાએ થાકેલા અવાજે ઉત્તર આપ્યો, તમારા ઘરની આગ હવે મારી રેકડી સુધી ફરી આવી ગઈ છે. અર્જુનનો ચહેરો કઠોર થઈ ગયો. તેણે તરત ફોન ઉપાડ્યો, પણ મીરાએ રોકી લીધો. દરેક અપમાનનો જવાબ ફોનથી નથી મળતો. ક્યારેક ક્યારેક માણસને જાહેરમાં એ જ સાંભળવું પડે છે જે તેણે વર્ષો સુધી બીજાઓને એકલા સાંભળવા દીધું હતું. તે સાંજે અર્જુને ઘાટ તરફ ચાલતા પંડિત હરિનારાયણને જોયા. તેઓ 80 ઘાટની સીડીઓ પર બેસીને તુલસીની માળા ફેરવી રહ્યા હતા. સફેદ દાઢી, ઝૂકેલી પીઠ અને આંખોમાં ગંગાના પાણી જેવી ધીરજ ભરેલી ચમક હતી. અર્જુને તેમને પહેલા પણ ઘણીવાર મીરાની રેકડી પર ચા પીતા જોયા હતા. તેણે તેમની પાસે બેસીને ઔપચારિકતા વગર કહ્યું, મેં બહુ અન્યાય કર્યો છે બાબા. હવે જ્યારે સાચું બોલવા માંગુ છું તો જૂઠ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પંડિતે માળા રોકીને તેને જોયો. પંડિત હરિનારાયણે કહ્યું, બેટા, કર્મના ફળ માત્ર કરનારે નહીં, જોનારને પણ મળે છે. જ્યારે અન્યાય થયો અને તે આંખો બંધ રાખી ત્યારે તે જૂઠને ઘર આપ્યું. હવે તે જૂઠ પોતાનું ઘર છોડવા માંગતું નથી. અર્જુને પૂછ્યું, તો પ્રાયશ્ચિત કેવી રીતે થશે? પંડિતે ગંગા તરફ ઇશારો કર્યો. નદી પોતાને પવિત્ર કહીને નથી વહેતી. તે ગંદકી પણ ઉઠાવે છે, સપણ, ફૂલ પણ, રાખ પણ, છતાં વહેતી રહે છે. પ્રાયશ્ચિત જાહેરાત નથી, નિરંતર કર્મ છે. અર્જુને ધીમા અવાજે કહ્યું, હું મીરા અને અનયાને પોતાના ઘરે પાછા લાવવા માંગુ છું, જેથી તેમનું સન્માન પાછું ફરે. પંડિત મુસ્કુરાયા, પણ સ્મિતમાં કરુણા હતી. જે ઘરે કોઈને સળગાવ્યા હોય ત્યાં પાછા બોલાવવા પણ સન્માન હોઈ શકે. પેલા જો કે તું સ્ત્રી પાછા ફરવા માંગે છે. ક્ષમા માંગનારો મોટા ભાગે પોતાના દુઃખને કેન્દ્ર બનાવી દે છે. જ્યારે ઘા બીજાના શરીરમાં હોય છે, તેને વિકલ્પ આપ આસાન નહીં, તેને ન્યાય આપ બંધન નહીં, તો જ કર્મનો બોજ હળવો થશે. આ શબ્દ અર્જુનની અંદર ઉતરતા ગયા. તેને અહેસાસ થયો કે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક સુધારને પોતાના નિયંત્રણમાં રાખવા માંગતો હતો. તે વિચારતો હતો કે હવેલી, ધન, નામ અને પરિવાર પાછા આપીને બધું ઠીક કરી દેશે. પણ મીરાએ પોતાનું જીવન રસ્તાની ધૂળમાં ઊભું કર્યું હતું અને તેના મૂળિયા ફરી કોઈ હવેલીની છાયામાં બાંધવા શક્ય ન હતા. તેણે પંડિતના ચરણ સ્પર્શ કર્યા. પંડિતે આશીર્વાદ આપતા કહ્યું, સત્ય બોલજે, પણ તેનાથી કોઈનો નિર્ણય ન ખરીદતો. આ કઠિન તપ છે. લખનૌમાં સાવિત્રી દેવીની તબિયત અચાનક બગડી ગઈ. બોર્ડ મીટિંગમાં રાઘવ વિરુદ્ધ પ્રારંભિક પુરાવા મૂક્યા. પછી પરિવારમાં ખળભળાટ મચી ગયો. સંબંધીઓએ ફોન કરીને પૂછ્યું કે મામલો કેટલો સાચો છે, મીડિયા શું લખશે અને સંપત્તિનું શું થશે. સાવિત્રી દેવીને પહેલીવાર લાગ્યું કે જે પ્રતિષ્ઠાને બચાવવા માટે તેમણે મીરાને હટાવી હતી, એ જ પ્રતિષ્ઠા હવે તેમના ગળામાં પથ્થર બનીને લટકી ગઈ છે. રાત્રે છાતીમાં દુખાવો પડ્યો અને તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. ડોક્ટરોએ તણાવને મોટું કારણ બનાવ્યું. અર્જુન ખબર સાંભળીને લખનૌ પહોંચ્યો. હોસ્પિટલના રૂમમાં મા બહુ નાના દેખાતા હતા, જાણે વર્ષોની કઠોરતાએ અંદરથી તેમનું શરીર પોલું કરી દીધું હોય. ઓક્સિજનની નળી, સફેદ ચાદર અને મશીનની બીપ વચ્ચે તેઓ એ જ સ્ત્રી નહોતા લાગી રહ્યા, જેમના અવાજથી ક્યારેક આખું ઘર કાંપતું હતું. તેમણે દીકરાને જોયો અને આંખો ફેરવી લીધી. અર્જુન ખુરશી પર બેસી ગયો. બહુ મોડેથી તેમણે કહ્યું, તે મને બધાની સામે અપરાધી બનાવી દીધી. અર્જુન શાંત અવાજે ઉત્તર આપ્યો, મેં માત્ર દરવાજો ખોલ્યો જેની પાછળ અપરાધ પહેલાથી હતો. સાવિત્રી દેવીની આંખોમાંથી આંસુ વહી પડ્યા. મેં તારા માટે કર્યું હતું. હું નહોતી ઈચ્છતી કે લોકો કહે મલ્હોત્રા ઘરની વહુ પર આંગળી ઉઠી. અર્જુને તેમનો હાથ પકડ્યો, પણ દ્રઢતા ન છોડી. માં, તમે લોકોની આંગળીથી ડરીને એક ગર્ભવતી સ્ત્રીના આખા શરીર પર કલંક રાખી દીધું. તમે મારી દીકરીનું બાળપણ છીનવી લીધું. જો આ મારા માટે હતું તો તમે મને પણ અપરાધી બનાવી દીધો. સાવિત્રી દેવીએ પહેલીવાર કોઈ ઉત્તર ન આપ્યો. મશીનની અવાજ રૂમમાં સત્યની જેમ ચાલતો રહ્યો. બીજા દિવસે અર્જુને હોસ્પિટલથી જ પરિવારની સભા બોલાવી. મોટા કાકા, ફઈ, વકીલ, કંપનીના 2 ડિરેક્ટર, જૂના મુનિમ હરિપ્રસાદ અને કેટલાક વિશ્વાસુ લોકો આવ્યા. રાઘવ પણ આવ્યો, પણ ચહેરા પર પડકાર હતો. તેણે કહ્યું, આ બધું નાટક કંપની પર નિયંત્રણ માટે છે. અર્જુને ગુસ્સા વગર ફાઇલો ખોલી. નકલી બેંક ખાતાની નકલો, સહી તપાસનો રિપોર્ટ, જૂના પત્રોના રેકોર્ડ અને મીરાના નામે ગાયબ થયેલા ચૂકવણા બધું સામે રાખવામાં આવ્યું. રૂમમાં બેઠેલા લોકો ધીમે ધીમે પોતાની આંખો ઝુકાવવા લાગ્યા. હરિપ્રસાદે ધ્રુજતા અવાજે પોતાનું નિવેદન વાંચ્યું. તેણે સ્વીકાર્યું કે મીરાના નામે આવેલો પત્ર સાવિત્રી દેવીના રૂમમાં ગયો હતો અને પછીથી રાઘવે તેને જૂના કાગળો સાથે સળગાવી દેવો કહ્યું હતું. વકીલ મહેરાએ પણ માની લીધું કે મીરાની સીધી સંમતિ ક્યાંય લેવામાં નહોતી આવી. રાઘવ વચ્ચે વચ્ચે બૂમો પાડતો રહ્યો, ક્યારેક કાગળોને જૂઠા કહેતો, ક્યારેક અર્જુનને ભાવુક મૂર્ખ. પણ સત્યની એક વિશેષતા હોય છે, જ્યારે તે ઘણા સાક્ષીઓ સાથે એક સાથે બોલે છે તો સૌથી ઊંચો અવાજ પણ નાનો પડી જાય છે. અર્જુને સભાના અંતે ઊભા થઈને કહ્યું, મીરા પર લગાવવામાં આવેલો ચારિત્રનો આરોપ જૂઠો હતો. છૂટાછેડાની પ્રક્રિયા અન્યાયપૂર્ણ હતી. તેના નામનું ધન ચોરાયું અને હું અર્જુન મલ્હોત્રા
આ ન્યાયને રોકી ન શકવાના જ નહીં. તેને માની લેવાના અપરાધમાં મારી જાતને દોષી સ્વીકારું છું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આ સ્વીકૃતિ કોઈ કાનૂની વાક્ય કરતાં વધારે હતી. તે પોતાના કુળ, ધન અને પુરુષ અભિમાનની મૂર્તિને પોતાના હાથ તોડી રહ્યો હતો. સાવિત્રી દેવીએ પથારી પર આંખો બંધ કરી લીધી. રાઘવે અકળાઈને કહ્યું, તું તારી માને જેલ મોકલીશ, પરિવારને અખબારોમાં ઉછાળીશ. અર્જુને કહ્યું, કાયદો પોતાનું કામ કરશે. માની ઉંમર અને ભૂમિકા પર અદાલત નિર્ણય કરશે, પણ તારી છેતરપિંડી અને ધમકીઓ પર હું ચૂપ નહીં રહું. રાઘવે હસતા હસતા કહ્યું, એક ચા વેચવાવાળી માટે. અર્જુનની આંખોમાં ઠંડો ક્રોધ ચમક્યો નહીં. એક નિર્દોષ સ્ત્રી, એક બાળકી અને એક સત્ય માટે જેને તે ચાની વરાળ કરતાં પણ હળવું સમજ્યું. હવે એ જ વરાળ તારી આંખોમાં બળશે. સભા પછી અર્જુને પ્રેસને ટૂંકું નિવેદન જારી કર્યું. તેને ખાનગી વિગતોને સનસની ન બનવા દીધી, પણ સ્પષ્ટ કહ્યું કે પરિવાર અને કંપનીની અંદર થયેલી નાણાકીય અનિયમિતતાઓની સ્વતંત્ર તપાસ થશે અને તેની પૂર્વ પત્ની પ્રત્યે અન્યાય થયો હતો. સમાચાર ફેલાતા શહેરમાં ખળભળાટ મચી ગયો. કેટલાકે તેને સાહસી કહ્યો, કેટલાકે મૂર્ખ, કેટલાકે મીરાને ફરી દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો. પણ આ વખતે જૂઠ એકલું નહોતું દોડી રહ્યું. તેની પાછળ દસ્તાવેજ, સાક્ષી અને અર્જુનનો ખુલ્લો સ્વીકાર ઊભો હતો. બનારસમાં પત્રકાર મીરાની રેકડી સુધી પહોંચ્યા. કેમેરા, માઇક્રોફોન અને તે જ પ્રશ્નોની તેની નાની દુનિયાને ઘેરી લીધી. શું તમે ફરીથી મલ્હોત્રા પરિવારમાં જશો? શું તમે વળતર માંગ્યું છે? શું તમારી દીકરી વારસદાર છે? મીરાએ ચૂલાની આંખ ધીમી કરી અને બહુ શાંત અવાજે કહ્યું, મેં માત્ર મારી મહેનતથી જીવન માંગ્યું હતું. વળતર મારા 10 વર્ષ પછી પાછી ન આપી શકે. મારી દીકરી કોઈ સંપત્તિનો દાવો નથી, એક માણસ છે. તમે મને તમાશો ન બનાવો. તેની ગરિમાએ ઘણા કેમેરાને નીચે કરી દીધા. અનાયાએ શાળાએથી પાછી આવી તો તેને માને કેમેરા વચ્ચે જોઈ અને ડરી ગઈ. અર્જુન આગળ વધ્યો, પણ તેને અંતર બનાવી રાખ્યું. મીરાએ દીકરીને પોતાની પાસે બોલાવી અને કહ્યું, આજે લોકો સાચું સાંભળવા માંગે છે, પણ આપણે બૂમો પાડીને નથી જીવવું. અનાયાએ અર્જુન તરફ જોયું. તેના ચહેરા પર હજુ પણ સંકોચ હતો, પણ હવે તેમાં માત્ર નારાજગી ન હતી. તેને પૂછ્યું, શું તમે બધાને જણાવ્યું કે માએ કંઈ ખોટું નથી કર્યું? અર્જુને કહ્યું, હા. બાળકીએ ફરી પૂછ્યું, અને તમે જણાવ્યું કે તમે ભૂલ કરી? અર્જુને માથું ઝુકાવી લીધું. હા, સૌથી પહેલા એ જ જણાવ્યું. તે રાત્રે સાવિત્રી દેવીએ મીરાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. અર્જુન સંદેશ પહોંચ્યો, પણ નિર્ણય મીરા પર છોડ્યો. મીરા મોડે સુધી ચૂપ રહી. પછી બોલી, હું હોસ્પિટલ જઈશ, પણ વહુ બનીને નહીં, એક સ્ત્રીની જેમ, જેને તેમણે એક રાત્રે દરવાજાની બહાર કરી હતી. બીજા દિવસે તે સાધારણ સૂતરાવ સાડીમાં કપાળ પર નાને ચાંદલો લગાવીને હોસ્પિટલ પહોંચી. અનાયા તેની સાથે હતી, પણ માની આંગળીઓ કસીને પકડી હતી. અર્જુન પાછળ રહ્યો. આ સામેનો તેની વચ્ચે ઊભો રહેવાનો ન હતો. સાવિત્રી દેવીએ મીરાને જોતા જ રડવાનું શરૂ કરી દીધું. વર્ષોનું અભિમાન, બિચારી અને સત્ય વચ્ચે પીગળી રહ્યું હતું. તેમણે હાથ જોડવાનો પ્રયાસ કર્યો, પણ નડી અને નબળાઈથી હાથ ધ્રુજી ગયા. મીરા, મને માફ કરી દે, તેમણે કહ્યું. મીરાએ તેમને જોયા. તેની સામે એ સ્ત્રી હતી જેણે તેને ગર્ભ સાથે ઘરમાંથી કઢાવી મૂકી હતી, પણ હવે તે એક તૂટેલી વૃદ્ધ માં હતી. મીરાની આંખો ભરાઈ આવી, પણ સ્વર સ્થિર ન રહ્યો. તમે મારું ઘર નહોતું છીનવ્યું, માત્ર માજી, તમે મારી દીકરીનો પિતા પણ છીનવી લીધો. સાવિત્રી દેવી ડૂસકે ચડી ગયા. હું પાપણી છું, મીરાએ ધીમેથી કહ્યું. પાપ માની લેવાથી ફળ મીઠું નથી, પણ કદાચ નવું પાપ અટકે છે. અનાયાએ પહેલીવાર દાદીને જોઈ. તેને જણાવવામાં આવ્યું હતું કે આ તેના પિતાની માં છે. સાવિત્રી દેવીએ ધ્રુજતા હાથે તેને બોલાવવા માંગી, પણ અનાયા માની પાછળ છુપાઈ ગઈ. તે દ્રશ્ય રૂમમાં બેઠેલા બધાને જણાવી દીધું કે લોહીનો સંબંધ પરિચય આપી શકે છે, પોતાપણું નહીં. સાવિત્રી દેવીએ હાથ પાછો ખેંચી લીધો અને માત્ર કહ્યું, દીકરી, મને જોવાનો અધિકાર પણ ગુમાવી દીધો. હોસ્પિટલથી પાછા ફરતી વખતે મીરા ચૂપ હતી. ગંગા પાર કરતા પુલ પર હવા તેજ હતી. અર્જુને પૂછ્યું, શું તને ત્યાં લઈ જઈને મેં ફરી ચોંટ પહોંચાડી? મીરાએ કહ્યું, ચોંટ તો પહેલાથી જ હતી, આજે બસ મેં તેને આંખોથી જોઈ. થોડીવાર પછી તેણે ઉમેર્યું, તમે સાચું બોલ્યા. તેના માટે આભાર નહીં માનું, તે તમારો ધર્મ હતો, પણ મને બોલાવવાની જગ્યા આપી, તેના માટે મન હળવું છે. અર્જુને તેના વાક્યને વિનમ્રતાથી સ્વીકાર્યું. તે જાણતો હતો કે મન હળવું થવું એ પ્રેમ પાછો ફરવો નથી, માત્ર પીડાની ગાંઠ ઢીલી કરવી છે. રાઘવે અંતિમ ચાલ ચાલવાનો પ્રયાસ કર્યો. તેણે કેટલાક ગુંડાઓ દ્વારા અર્જુન પર દબાણ બનાવડાવ્યું કે તે કેસ પાછો ખેંચે, નહીંતર અનાયાને નુકસાન પહોંચાડશે. આ વખતે અર્જુને છુપાવ્યું નહીં. પોલીસમાં ફરિયાદ નોંધાઈ, કોલ રેકોર્ડ જમા થયા અને કંપનીના નાણાકીય અપરાધ વિભાગને દસ્તાવેજ સોંપવામાં આવ્યા. રાઘવની ધરપકડ જ્યારે થઈ તો હવેલીની બહાર કેમેરા લાગેલા હતા. તેણે જતા જતા અર્જુનને ઘૂર્યો અને કહ્યું, તું પરિવાર તોડી રહ્યો છે. અર્જુને ઉત્તર આપ્યો, પરિવાર જૂઠથી પહેલા જ તૂટી ચૂક્યો છે. હું માત્ર કાટમાળ હટાવી રહ્યો છું. ધરપકડના સમાચાર બનારસ પહોંચ્યા તો નસીમ ચાચાએ રેકડી પર મીઠાઈ મૂકી દીધી. મીરાએ મીઠાઈ વેચી, પણ તેના ચહેરા પર વિજયનો ગર્વ ન હતો. તેણે કહ્યું, કોઈના જેલ જવાથી મારી રાતો પાછી નહીં આવે, પણ કદાચ કોઈ બીજી મીરાની રાત બચી જાય. પંડિત હરિનારાયણ પણ ચા પીવા આવ્યા. તેમણે કપ લેતા કહ્યું, દીકરી, કર્મનું પૈડું જ્યારે ઘૂમે છે તો ઘોઘાટ બહુ થાય છે, પણ તેના પછી જે શાંતિ આવે છે એ જ અસલી પરીક્ષા છે. મીરાએ માથું ઝુકાવી લીધું, જાતે તે આવનારી પરીક્ષાને સમજી રહી હોય. સાંજે ગંગા આરતી સમયે અર્જુન, મીરા અને અનાયા ઘાટ પર ઊભા હતા. હજારો દીવા બળી રહ્યા હતા, શંખ વાગી રહ્યા હતા અને પૂજારીઓની અગ્નિ હવામાં વર્તુળ બનાવી રહી હતી. અર્જુને અનાયા પાસે કંઈ ન માંગ્યું, ના હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પણ ભીડમાં ધક્કો વાગ્યો તો અનાયાએ ક્ષણભર માટે તેની આંગળી પકડી લીધી.
પકડ નાની હતી, અજાણી હતી, પણ અર્જુન માટે તે કોઈ રાજકુમાર કરતાં મોટી હતી. તેણે સ્થિર રહીને તે આંગળીને પકડી, જાણે તૂટેલા વિશ્વાસ પર પગ ન પડી જાય. આરતી પછી અનાયાએ ધીમેથી કહ્યું, મેં આજે દાદીને જોયા. તે બહુ રડી રહ્યા હતા. મીરાએ કહ્યું, ક્યારેક ક્યારેક લોકો મોડા રડે છે. બાળકીએ પૂછ્યું, મોડું રડવું કામ આવે છે? મીરાએ ગંગા તરફ જોયું. જો રડ્યા પછી તેનો બદલાય છે તો બીજાઓનું દુઃખ ઓછું થઈ શકે છે. અનાયાએ અર્જુન તરફ જોયું. તમે બદલાશો? અર્જુને ઉતાવળ વગર કહ્યું, હું કોશિશ નહીં કરું. હું રોજ એવું કામ કરીશ જેથી તું જાતે જોઈ શકે. બાળકીએ માથું હલાવ્યું. આ સ્વીકૃતિ નહીં પણ સંભાળવાની શરૂઆત હતી. રાત્રે મીરાએ રેકડી બંધ કરતા જોયું કે અર્જુન દૂર ઊભા રહીને રસ્તાની લાઇટ ઠીક કરાવનારા મજૂરો સાથે વાત કરી રહી હતી. હવે તે સીધી મદદ નહોતો થોપતો, તે રસ્તો સાફ કરતો હતો. નિર્ણય સમુદાય પર છોડતો હતો. અનાયા પોતાની નોટબુકમાં એ જ અધૂરું ચિત્ર ફરી બનાવી રહી હતી. આ વખતે દૂર ઊભેલા માણસનો ચહેરો થોડો સ્પષ્ટ હતો, પણ હજુ પણ તે દુકાનથી બહાર હતો. મીરાએ ચિત્ર જોયું અને કંઈ ન કહ્યું. તેને લાગ્યું કે જીવન પણ કદાચ આ જ રીતે ધીમે ધીમે રેખાઓ જોડે છે. પહેલા અંતર, પછી આકાર, પછી કદાચ સંબંધ. તે રાત્રે ગંગા કિનારે હવા બહુ શાંત હતી. અર્જુને પંડિત હરિનારાયણની વાત યાદ કરી કે પ્રાયશ્ચિત નિરંતર કર્મ છે. તે જાણતો હતો કે જાહેર સત્ય, રાઘવની ધરપકડ, માની સમાયાતના અને સમાજની ચર્ચા પણ અંત નથી. અસલી પ્રશ્ન એ હતો કે શું તે વળતર માંગ્યા વગર ઉપસ્થિત રહી શકે છે. પેલી બાજુ મીરાએ દીવો પ્રગટાવીને પહેલીવાર ભગવાનને કોઈ ફરિયાદ ન કરી. તેણે માત્ર એટલું જ કહ્યું, મારી દીકરીના મનને કોઠો ન થવા દેતા. કદાચ આ જ ક્ષમાની સૌથી પહેલી છાયા હતી. શિયાળાની હળવી આહટ બનારસની સવારમાં ઉતરવા લાગી હતી. ગંગાથી ઉઠતી ધુમ્મસ હવે રેકડી સુધી આવીને તાડપત્રીની કિનારીઓ પર મોતી જેવા ટીપાં છોડી રહી હતી. મીરા સગડી સળગાવતા પહેલા કરતાં વધુ શાંત દેખાતી, પણ આ શાંતિ થાકની નહીં, અંદર કોઈ લાંબા નિર્ણયના પકવાની હતી. અર્જુન હવે પૂછ્યા વગર કામ નહોતો કરતો. તે પહેલા નમસ્તે કરતો, પછી જોતો કે કઈ વસ્તુની જરૂર છે. અનાયા તેને હજુ પણ નામથી નહોતી બોલાવતી, પણ અંકલ શબ્દ પણ હવે એટલો અણીદાર નહોતો રહ્યો. રાઘવના જેલ જવા અને તપાસ શરૂ થયા પછી શહેરની ચર્ચા ધીમે ધીમે કોઈ અન્ય સમાચાર તરફ વળી ગઈ. લોકો માટે દુઃખ પણ તમાશો હોય છે અને તમાશો પણ સમય સાથે જૂનો પડી જાય છે. પણ મીરા જાણતી હતી કે અખબાર ચૂપ થઈ જવાથી જીવન સામાન્ય નથી થઈ જતું. તેની આંગળીઓના નિશાન ત્યાં જ હતા. રાતની ખાંસી ત્યાં જ, દીકરીની ફી ત્યાં જ, અને મનની તિરાડો પણ ત્યાં જ. ફરક બસ એટલો હતો કે હવે અર્જુન એ તિરાડોને ભરવાની ઉતાવળ નહોતો બતાવતો, માત્ર તેમના કિનારે બેસતા શીખી રહ્યો હતો. એક સવારે અર્જુને મીરાને કહ્યું કે તે કેટલાક કાગળો બતાવવા માંગે છે. મીરાએ ચા ગાળતા પૂછ્યું, ફરી કોઈ કાનૂની વાત? અર્જુને માથું હલાવ્યું. કાનૂની પણ તેનાથી વધુ નૈતિક. તેણે જણાવ્યું કે તે મીરાના નામે એક ટ્રસ્ટ બનાવવા માંગે છે, જે છૂટાછેડા આપેલી, છોડી દેવાયેલી અને હિંસા સહી ચૂકેલી સ્ત્રીઓના કામ, કાનૂની સહાય અને બાળકોના શિક્ષણમાં મદદ આપે. મીરાએ તરત ભા ચડાવ્યા. મારા નામથી પોતાના પાપનું મંદિર ન બનાવો. અર્જુને શાંત થઈને કહ્યું, મંદિર નહીં, કદાચ એક ખુલ્લો દરવાજો. મીરાએ કાગળ ન અડ્યા. તેણે પૂછ્યું, શું તેમાં તમારું નામ રહેશે? અર્જુને કહ્યું, નહીં. અધ્યક્ષ તું રહીશ. ગલીના લોકો, શાંતા માસી, નસીમ ચાચા, એક મહિલા વકીલ અને શાળાના આચાર્ય ટ્રસ્ટી હશે. હું માત્ર પ્રારંભિક ધન આપીશ, અને તે પણ એ ધનથી જે તારા નામનું હતું અને તારા સુધી ન પહોંચ્યું. મીરા ચૂપ થઈ ગઈ. આ દાન નહોતું, પાછો અપાયેલો અધિકાર હતો. છતાં અધિકાર પણ ક્યારેક ક્યારેક બોજ લાગે છે, જ્યારે જીવનને માણસને માત્ર શ્રમ પર ભરોસો કરતા શીખવ્યું હોય. અનાયા પાસે બેઠી ગણિત કહી રહી હતી. તેણે માથું ઊંચું કરીને પૂછ્યું, શું આ ટ્રસ્ટથી એ બાળકોને પુસ્તકો મળશે જેના પપ્પા નથી આવતા? અર્જુનના ચહેરા પર હળવી પીડા આવી. હા, અને એ માતાઓને પણ મળશે જેને એકલા બધું સંભાળવું પડે છે. અનાયાએ પેન્સિલથી નોટબુક પર એક ગોળ કુંડાળું બનાવ્યું. તો માં, આ સારું છે. જો કોઈ બીજાને મારી જેમ શાળામાં ખોટું ન બોલવું પડે તો સારું છે. મીરાએ દીકરીને જોઈ. ક્યારેક ક્યારેક બાળકો ક્ષમા નથી કરતા, પણ ન્યાયની દિશા સૌથી પહેલા ઓળખી લે છે. મીરાએ અંતે કાગળો હાથમાં લીધા. તેણે શબ્દોને ધ્યાનથી વાંચ્યા, જાણે દરેક પંક્તિમાં કોઈ છુપાયેલી બેડીઓ શોધી રહી હોય. અર્જુને કોઈ ઉતાવળ ન બતાવી. બે ગ્રાહકો આવ્યા, ચા પીને જતા રહ્યા, છતાં પણ તે ચૂપ ઊભો રહ્યો. અંતે મીરાએ કહ્યું, હું સહી કરીશ, પણ શરત છે કે આ સંસ્થા કોઈ સ્ત્રીને તેના ઘરે પાછા ફરવાની સલાહ ત્યાં સુધી નહીં આપે જ્યાં સુધી તે પોતે નહીં છે. સમાજ અને પરિવારના નામે કોઈની પીડા દબાવવામાં નહીં આવે. અર્જુને એક પળ પણ ગુમાવ્યા વિના કહ્યું, આ પહેલી પંક્તિ હશે. ટ્રસ્ટનું નામ અનાયાએ રાખ્યું, નવી સવાર સેવા કેન્દ્ર. મીરાએ હસતા હસતા કહ્યું કે નામ બહુ મોટું છે, પણ બાળકીએ જીદ કરી, સવાર નાની નથી હોતી માં, તે ધીમે ધીમે ફેલાય છે. આ સાંભળીને શાંતા માસીએ તાળો પાડી અને નસીમ ચાચાએ બધાને મફત ચા પીવડાવી. તે જ દિવસેથી રેકડીની પાછળ જૂના ગોડાઉનને સાફ કરવાની વાત શરૂ થઈ, જ્યાં કેટલાક ફાટેલા કોથળા અને કેટલાક તૂટેલા કેળ પડ્યા રહેતા હતા. અર્જુને મજૂર મોકલતા પહેલા ગલીની બેઠક કરાવી. હવે કોઈ નિર્ણય એ લોકો વગર નહોતો થતો જેની જમીન પર જીવન ઊભું હતું. ગોડાઉન સાફ થયું. તે દિવાલો પર ચૂનો કરવામાં આવ્યો. એક ખૂણામાં કાનૂની સલાહ માટે ટેબલ રાખવામાં આવ્યું. બીજામાં બાળકોના ભણતર માટે શેતરંજી. ઉદ્ઘાટન કોઈ મંત્રી પાસે નહીં, શાંતામાસી પાસે કરાવવામાં આવ્યું, જેમણે પોતાના ધ્રુજતા હાથે દીવો પ્રગટાવ્યો. મીરાએ તે સાધારણ સફેદ સુતરાઉ સાડી પહેરી હતી. કિનારે પર ભૂરી કોર. તેના ચહેરા પર સજાવટ ન હતી, પણ આંખોમાં વર્ષો પછી ઉદ્દેશ્યની ચમક હતી. અર્જુન ભીડમાં પાછળ ઊભો હતો. તે સ્ટેજ પર ન ગયો. કદાચ તેણે સમજી લીધું હતું કે દરેક વાર્તામાં કેન્દ્રમાં હોવું જરૂર નથી.
પહેલા જ અઠવાડિયે એક યુવતી આવી જેના પતિએ દહેજના કારણે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે ખોળામાં 6 મહિનાનું બાળક લઈને ધ્રુજી રહી હતી. મીરાએ તેને બેસાડી પાણી આપ્યું, પછી કોઈ પ્રશ્ન કર્યા વગર બાળકને પોતાના ખોળામાં લીધું. અર્જુન દરવાજા પર ઊભો આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેને 10 વર્ષ પહેલાની ગર્ભવતી મીરા યાદ આવી, જેના માટે કોઈ કેન્દ્ર, કોઈ કાનૂની સલાહ, કોઈ સુરક્ષિત રૂમ ન હતો. તેણે અંદરથી જ પ્રણ લીધો કે આ જગ્યા તેની ભૂલનું પ્રદર્શન નહીં, બીજાઓના જીવનની રક્ષા બનશે. સાવિત્રી દેવી હોસ્પિટલથી ઘરે પાછા આવી ગયા હતા, પણ તેમનું શરીર નબળું અને ચાલ ધીમી થઈ ગઈ હતી. અર્જુને તેમને કહ્યું કે મીરાએ ટ્રસ્ટ શરૂ કર્યું છે. સાવિત્રી દેવી લાંબા સમય સુધી ચૂપ રહ્યા. પછી તેમણે પોતાના કબાટમાંથી જૂના ઘરેણાંનો ડબ્બો કાઢ્યો અને જેમાં અનેક પેઢીઓની વહુઓના આભૂષણ રાખેલા હતા. આ બધું મીરાનો અધિકાર હતો. તેમણે કહ્યું. અર્જુન ડબ્બો લેતા પહેલા વિચાર્યું, શું આ પ્રાયશ્ચિત છે કે દયા? સાવિત્રી દેવીએ થાકેલા અવાજે કહ્યું, કદાચ બંને નહીં. કદાચ મોડેથી યાદ આવેલો ન્યાય. જ્યારે ઘરેણાંનો ડબ્બો મીરાની સામે આવ્યો તો તેણે તેને ખોલ્યો પણ નહીં. તેણે કહ્યું, આ ઘરેણાઓએ મને ક્યારેય વહુ નથી બનાવી. હવે હું આ પહેરીશ તો શું સિદ્ધ કરીશ? સાવિત્રી દેવી જાતે બનારસ આવ્યા હતા, એક સેવિકા અને અર્જુન સાથે. તેમણે ધ્રુજતા હાથ જોડી દીધા. તો આને વેચીને એ સ્ત્રીઓ માટે રાખી દે જેને ઘરમાંથી ખાલી હાથ નીકળવું પડે છે. મીરાએ પહેલીવાર તેમને ધ્યાનથી જોયા. આ વખતે તેમની આંખોમાં કુળનો ગર્વ નહીં, સાચે જ વિનમ્રતા હતી. તેણે ધીમેથી કહ્યું, ઠીક છે, પણ આ નિર્ણય ટ્રસ્ટની મીટિંગમાં થશે. અનાયા દાદી સાથે હજુ પણ સહજ ન હતી. સાવિત્રી દેવી તેને મીઠાઈ આપતા તો તે માત્ર જોતી. એક દિવસ દાદીએ તેને પૂછ્યું, શું તું મને ક્યારે દાદી કહીશ? બાળકીએ ક્રૂરતા વગર કહ્યું, મને સમય લાગશે. સાવિત્રી દેવીએ માથું ઝુકાવી લીધું. મને પણ સારો માણસ બનાવવામાં સમય લાગશે. દીકરી, કદાચ બહુ મોડેથી. અનાયાએ મીઠાઈનો ડબ્બો ખોલ્યો અને એક ટુકડો તેમની સામે મૂક્યો. તમે પણ ખાવો. માં કહે છે મીઠું એકલા ન ખાવું જોઈએ. આ નાનકડો હિસ્સો સંબંધની પહેલી સીડી હતો. અર્જુને એક દિવસ મીરાને પૂછ્યું કે શું તે ઈચ્છે છે કે અનાયાને લખનૌની મોટી શાળામાં દાખલ કરવામાં આવે? મીરાએ સીધો ઉત્તર ન આપ્યો. તેણે અનાયાને બોલાવીને પૂછ્યું. બાળકીએ થોડીવાર વિચાર્યું, પછી કહ્યું, હું મોટી શાળા જોવા માંગુ છું, પણ અહીંના ટીચર શાંતા માસી અને દુકાન છોડવા નથી માંગતી. અર્જુને પહેલીવાર પોતાની ઈચ્છા દબાવી દીધી. તેણે કહ્યું, તો આપણે અહીં વધુ સારા શિક્ષણની વ્યવસ્થા કરીશું. મોટી શાળાનો મતલબ મોટું મકાન નહીં, સારી તક છે. મીરાએ તેને જોયો. કદાચ આ એ જ પરિવર્તન હતું જેનો પુરાવો શબ્દ નથી આપતા. ધીમે ધીમે અર્જુન બનારસમાં વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું. લખનૌનો વેપાર પ્રોફેશનલ ટીમે સંભાળતી અને તે દર અઠવાડિયે થોડા દિવસ નવી સારવાર કેન્દ્રમાં કાનૂની સલાહ, કાગળની પ્રક્રિયા અને વહીવટી કામ જોતો. લોકો તેને હવે સાહેબ કહેતા તો તે અસહજ થઈ જતો. નસીમ ચાચાએ હસીને કહ્યું, ચા ધોતો રહે, સાહેબ પણ પોતાની મેળે ઉતરી જશે. અર્જુન સાથે જ વાસણો ધોતો, ભોંયતળિયું લૂછતો, બાળકોની નોટબુક વેચતો. શ્રમે તેની અંદર વિનમ્રતા જગાડી, જેને સંપત્તિએ વર્ષો સુધી સોનાના પાંજરામાં બંધ રાખી હતી. પણ મીરા અને અર્જુન વચ્ચેનો સંબંધ હજુ પણ કોઈ સરળ નામમાં બંધાતો ન હતો. તેઓ સાથે કામ કરતા, દીકરીના ભણતર પર વાત કરતા, ટ્રસ્ટની મીટિંગોમાં ચર્ચા કરતા. ક્યારેક જૂના દિવસોની કોઈ સ્મૃતિ અજાણતામાં આવીને બંનેને ચૂપ કરી દેતી. અર્જુને ક્યારેય ફરી લગ્ન અથવા ઘરે પાછા ફરવાની વાત ન ઉઠાવી. મીરાએ પણ ભૂતકાળને પૂરી રીતે બંધ ન કર્યો, પણ તેને વર્તમાન પર અધિકાર ન આપ્યો. તેમની વચ્ચે એક એવો પુલ બનવા લાગ્યો હતો જેના પર કોઈ ઉતાવળમાં નહોતું ચાલતું, કારણ કે નીચે ઊંડા પાણીમાં જૂના પથ્થર પડ્યા હતા. એક સાંજે અનાયાએ પોતાની નોટબુક લઈને અર્જુનને બોલાવ્યો. એ જૂનું ચિત્ર ફરી સામે હતું, પણ હવે તેમાં ચાની દુકાન પાસે નવો રૂમ હતો, જ્યાં કેટલાક બાળકો ભણી રહ્યા હતા. માં મુસ્કુરાઈ રહી હતી. સૂરજ મોટો થઈ ગયો હતો અને દૂર ઉભેલો માણસ હવે થોડો પાસે આવી ગયો હતો. તેનો ચહેરો હજુ પણ પૂરો ન હતો. અર્જુને ધીમેથી પૂછ્યું, હજુ પણ નક્કી નથી કર્યું? અનાયાએ પેન્સિલ દાંતોમાં દબાવીને કહ્યું, ચહેરો બનાવવો મુશ્કેલ છે. જ્યારે કોઈ પહેલા બહુ દૂર રહ્યું હોય તો પાસેથી ચહેરો ધીમે ધીમે યાદ આવે છે. અર્જુને કોઈ ઉત્તર ન આપ્યો. તેણે બસ નોટબુક પાછી આપી દીધી. અનાયાએ થોડી ખચકાટથી પૂછ્યું, કાલે શાળામાં પિતા પુત્રી કાર્યક્રમ છે, માં આવશે, તમે પણ આવી શકો છો? જો કામ ન હોય. આ આમંત્રણ સાધારણ સ્વરમાં હતું, પણ અર્જુન માટે આખી દુનિયાની સ્વીકૃતિ જેવું. તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, કામ પછી થશે, હું આવીશ. અનાયાએ જલ્દીથી છોડી દીધું. હું તમને પપ્પા કહીશ કે નહીં એ હજુ નક્કી નથી. અર્જુને મુસ્કુરાઈને કહ્યું, તારું આવું જ કહી દેવું પૂરતું છે. કાર્યક્રમવાળા દિવસે અર્જુન સાધારણ કુર્તો પહેરીને પહોંચ્યો. શાળાના આંગણામાં પિતા પોતાની દીકરીઓ સાથે રમી રહ્યા હતા. કોઈ દોરડું કૂદી રહ્યું હતું, કોઈ ચિત્ર બનાવી રહ્યું હતું. અનાયાએ તેને ભીડમાં જોયો, પછી મીરા તરફ જોયું. મીરાએ હળવેથી માથું હલાવ્યું. રમતમાં જ્યારે પિતાએ દીકરીની આંખો પર પાટો બાંધીને તેનો અવાજ ઓળખવાનો હતો. અર્જુનનો નંબર આવ્યો. અનાયાએ દૂરથી કહ્યું, હું અહીં છું. તેનો અવાજ સાંભળતા જ અર્જુને ભટક્યા વગર દિશા પકડી લીધી. પાટો ખુલ્યો તો બાળકીની આંખોમાં આશ્ચર્ય હતું. પાછા ફરતી વખતે અનાયા ચૂપ રહી. ગલીના વળાંક પર પહોંચીને તેણે અચાનક અર્જુનનો હાથ પકડી લીધો. આ પકડ આરતીવાળી ભીડની મજબૂરી ન હતી, ના બીમારીની નબળાઈ. આ એક નાની જાગૃતની સ્વીકૃતિ હતી. તેણે ધીમેથી કહ્યું, તમે મારો અવાજ ઓળખી ગયા? અર્જુને કહ્યું, કદાચ હું બહુ મોડેથી. એને સાંભળતા જ શીખી રહ્યો હતો.
અનાયાએ બહુ ધીમે લગભગ ગણગણીને કહ્યું, પપ્પા, પછી તરત મા તરફ ભાગી ગઈ. જાણે શબ્દ બોલતા જ પોતે ડરી ગઈ હોય. અર્જુન ત્યાં જ ઊભો રહી ગયો. તે એક શબ્દે 10 વર્ષની રાતમાં પહેલી પરોઢની રેખા ખેંચી દીધી. મીરાએ તે શબ્દ સાંભળ્યો, પણ તેને અર્જુન તરફ તરત ન જોયું. તે જાણતી હતી કે દીકરીએ જે આપ્યું તે કોઈ ઉત્સવની વસ્તુ નથી, તે બહુ નાજુક વિશ્વાસ. રાતે તેણે અર્જુનને કહ્યું, આજે જે મળ્યું તેને અધિકાર ન સમજતા. આ બાળકીનું સાહસ છે. અર્જુને માથું ઝુકાવી દીધું. હું તેને દરેક દિવસે સુરક્ષિત રાખીશ, મીરાએ ધીમેથી કહ્યું. અને જો ક્યારેય તે પાછળ હટે, અર્જુને ઉત્તર આપ્યો, તો હું રોકાઈ જઈશ. હવે મારો પ્રેમ તેની ગતિથી ચાલશે. મીરાએ પહેલીવાર દર્દ વગર તેના તરફ જોયું. મહિનાઓ પછી નવી સવાર. કેન્દ્રની પહેલી વાર્ષિક સભા થઈ. ઘણી સ્ત્રીઓ આવી, જેમાં કેટલાકે નાની દુકાનો શરૂ કરી હતી, કેટલાકે સિલાઈ શીખી, કેટલીક અદાલતમાં પોતાના અધિકાર માટે ઊભી થઈ. મીરા સ્ટેજ પર નહીં, બધાની વચ્ચે બેઠી. જ્યારે બોલવાનું કહેવામાં આવ્યું તો તેણે કહ્યું, હું કોઈની દેવી નથી. હું પણ તૂટી રડી અને ઘણીવાર હારવા માંગતી હતી. ફરક એટલો છે કે મેં મારી દીકરીને મને દરેક સવારે ઉઠાડી. જો આ જગ્યા કોઈ સ્ત્રીને એ યાદ અપાવી શકે કે તે એકલી નથી, તો આ જ આપણી જીત છે. સભા પછી અર્જુને પણ બોલવાની ના પાડી, પણ સ્ત્રીઓએ આગ્રહ કર્યો. તે ઊભો થયો અને બહુ ઓછા શબ્દોમાં કહ્યું, જે સમાજમાં પુરુષની ભૂલને ભૂલ અને સ્ત્રીની પીડાને કલંક કહેવાય છે, ત્યાં ન્યાય માત્ર અદાલતમાંથી નહીં આવે, તે ઘરની ભાષા બદલવાથી આવશે. મેં મોડેથી શીખ્યું, પણ હવે આ જ શીખમાં આગળ આપવા માંગુ છું. મીરાએ તેને જોયો. તેની આંખોમાં ક્ષમાનો આખો સમુદ્ર ન હતો, પણ એક દીવો ચોક્કસ પ્રગટી રહ્યો હતો. ક્યારેક ક્યારેક આ જ દીવો આવનારી પેઢી માટે પૂરતો હોય છે. સાવિત્રી દેવીએ પોતાના બાકીના જીવનનો મોટો ભાગ બનારસ અને લખનૌ વચ્ચે પસાર કર્યો. તેઓ કેન્દ્રમાં બેસીને સ્ત્રીઓના બાળકોને વાર્તા સંભળાવતા, ક્યારેક ભોજન બનાવડાવતા, ક્યારેક ચૂપચાપ મંદિરમાં દીવો પ્રગટાવતા. એક દિવસ તેમણે મીરાને કહ્યું, મેં તને વહુ કહેવાનો અધિકાર ગુમાવી દીધો, પણ શું તને દીકરી કહી શકું? મીરાએ લાંબા મૌન પછી કહ્યું, સંબંધો શબ્દોથી પાછા નથી પડતા માજી, પણ જો કોઈ બીજી દીકરીને ઘરમાંથી કાઢતા પહેલા તમે તેને યાદ કરો, તો કદાચ આ શબ્દ ધીમે ધીમે સાચો થઈ જાય. સાવિત્રી દેવીએ રડતા રડતા તેના પગે લાગ્યા. રાઘવનો મુકદ્દમો ચાલતો રહ્યો. તેને સજા થઈ, સંપત્તિનો હિસ્સો જપ્ત થયો અને તેના નામે ઊભી ઘણી ખોટી કંપનીઓ બંધ કરી દેવામાં આવી. અર્જુને ક્યારેય તેને હાર પર ઉત્સવ ન માનાવ્યો, પણ તેને બસ એટલું જ કહ્યું કે લોભનો અંત જેલમાં નહીં, અંદરના ઉજળામાં થાય છે. મીરાએ પણ તેની ચર્ચા ઓછી જ કરી. જીવનને તેને શીખવ્યું હતું કે ન્યાય આવશ્યક છે, પણ બદલામાં આત્મા વધુ વાર રહે છે. તે પણ કેદ બની જાય છે. તેણે પોતાનું ધ્યાન કેન્દ્ર દીકરી અને ચાની એ સુગંધ પર રાખ્યું, જેણે તેને જીવંત રાખી હતી. વર્ષના અંતમાં ગંગા કિનારે મોટી આરતી થઈ. શહેર રોશનીથી ભરેલું હતું. મીરા, અર્જુન અને અનાયા ઘાટની સીડીઓ પર બેઠા હતા. અનાયાએ હવે પોતાનું ચિત્ર પૂરું કરી લીધું હતું. તેમાં મા, દીકરી, ચાની દુકાન, સેવા કેન્દ્ર, ગંગા, સૂરજ અને પાસે ઉભેલો માણસ હતો. આ વખતે તેનો ચહેરો સાફ હતો, પણ તે માનો હાથ પકડવાનો પ્રયાસ નહોતો કરી રહ્યો. તે દીકરીની સાથે ઊભો હતો અને મા પોતાની જગ્યાએ સ્વતંત્ર. મીરાએ ચિત્ર જોઈને પૂછ્યું, આ પરિવાર છે? અનાયાએ કહ્યું, હા, પણ એવો જે ધીમે ધીમે બન્યો. અર્જુને મીરા તરફ જોયું, શું આપણા માટે પણ કોઈ નામ છે? તેણે બહુ સાવધાનીથી પૂછ્યું. મીરાએ ગંગા તરફ જોયું, જ્યાં દીવા વહી રહ્યા હતા. નામને ઉતાવળ ન કરો. આપણે પતિ પત્ની બનીને એકબીજાને ગુમાવ્યા હતા. કદાચ હવે મનુષ્ય બનીને એકબીજાને સમજવા પડશે. જો ક્યારેય સાથે ચાલવાનું થયું તો હું મારા પગથી ચાલીશ, તમારી છાયામાં નહીં. અર્જુનની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, હું છાયા નહીં, સાથનું અંતર શીખી ચૂક્યો છું. મીરાએ હળવું સ્મિત આપ્યું. આ વચન નહીં, પણ સંભાવના હતી. સવારે જ્યારે પહેલું કિરણ ગંગા પર પડ્યું, મીરાએ રેકડી પર 3 કુલ્લર ચા મૂકી. એક પોતાના માટે, એક અનાયા માટે, દૂધ ઓછું અને ખાંડ વધુ, અને એક અર્જુન માટે. આદુવાળી હવામાં ધુમાડો હતો, ઘંટડીઓ હતી અને જાગતા શહેરની એ જ જૂની બેચેની. પણ આજે એ બેચેનીમાં ડર ઓછો હતો. અનાયાએ કુલ્લર ઉપાડીને કહ્યું, પપ્પા, ચા ઠંડી થઈ જશે. અર્જુને તેને જોઈ, પછી મીરાને. 10 વર્ષ પછી તેને લાગ્યું કે કોઈ ઘર ઈંટોથી નથી બનતું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.